हंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोये સર્વસાહુણં પંચ પરમેષ્ઠીને નમસ્કાર હોજો, શુદ્ધ જ્ઞાનને નમસ્કાર હોજો. અર્હંતો ભગવંત ઇન્દ્ર મહિતા સિદ્ધાસ્ત સિદ્ધિ સ્થિતા આચાર્યો જીન શાસનો નથી કરા પૂજ્ય ઉપાધ્યાયકા શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા રત્નાત્રયારાધકા પંચેતે પરમેષ્ટિનં પ્રતિદિનં કુર્વન્તુ નો મંગલમ. વીરા સર્વસુરાસુરેન્દ્રમહિતો વીરં બુદ્ધ્યા સંસ્ત્રિતા વીરેનાભિતા સ્વકર્મ નિચયો વીરાય નિત્યં નમઃ. વીરાતીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ઘોરં તપો વીરે શ્રીદ્યુતિકીર્તિકાંતિ નિચયો હે વીરભદ્રં દિશં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમ પ્રભુ મંગલં સુધર્મ જંબુ જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનાં સર્વધર્માણં જૈનં જયતિ શાસનમ. જય જિનેન્દ્ર. લોકડાઉનની આપણી આ સ્વાધ્યાયમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપના યથાર્થ સ્વરૂપને સમજીને આ મનુષ્ય ભવને કઈ રીતે સાર્થક કરવો એનું જ્ઞાન, એની સમજણ આપણે લેવાનો પ્રયત્ન કર્યો છે. સુદેવ, સુગુરુ અને સુધર્મ ખરેખર અતિ દુર્લભ છે. અનંતા અનંતા જીવોને અનંત કાળે પણ સાચા સુદેવના સ્વરૂપનું જ્ઞાન થતું નથી. સાચા સુગુરુના દર્શન થતા નથી અને સાચા ધર્મના સ્વરૂપને સમજવાનો કે સાંભળવાનો અવસર પ્રાપ્ત થતો નથી. આપણા અનંત પુણ્યવાણીના યોગે આપણને આ મનુષ્ય ભવમાં સાચા સુદેવ એટલે કે વિતરાગી અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવંતના સ્વરૂપને જાણવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. તીર્થંકર ભગવાન જેઓને જીન નામ કર્મનો ઉદય હોય છે તે જીન નામ કર્મના ઉદયથી 34 અતિશય 35 પ્રકારની સત્ય વચન વાણી 1008 ઉત્તમ લક્ષણ યુક્ત 4 તીર્થનું સ્થાપન કરનાર, અજ્ઞાનમય અંધકારને દૂર કરીને જ્ઞાનમય પ્રકાશનો સૂર્યોદય કરનારા,
એવા તીર્થંકર અને સિદ્ધ ભગવંત આપણા સાચા આરાધ્ય દેવ છે. સિદ્ધ ભગવાનનું પણ વાસ્તવિક સ્વરૂપ આપણને અરિયંત ભગવંત બતાવે છે. તેમની જ આજ્ઞાનું પાલન કરનારા, તેમની જ આજ્ઞાને અનુરૂપ પોતાનું સમસ્ત જીવન અર્પણ કરનારા એવા સુગુરુ પંચ મહાવ્રત 5 સમિતિ ગુપ્તિયુક્ત તેઓનું પણ સ્વરૂપ આપણે જાણ્યું અને કેવડી ભગવંત પ્રરૂપિત સાચો ધર્મ, જેમાં એક તરફ તો છે અણગાર ધર્મ, યથાર્થ અણગાર ધર્મ પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિયુક્ત, અને બીજી બાજુ આગાર ધર્મ જે 12 અણુવ્રત 14 નિયમ આદિ અનેક વ્રત મર્યાદાઓ સહિત સંસારમાં જલકમળવત રહીને અણગાર ધર્મની આરાધના કરીને પણ અનેક સાધકો મોક્ષ માર્ગ ઉપર પ્રયાણ કરે છે. મહત્વનું આ બધું જાણીને એક બાજુ 9 તત્વ, બીજી બાજુ 8 કર્મના સ્વરૂપને અને ત્રીજી બાજુ મોક્ષના સ્વરૂપને જાણીને હવે સાધકને વાસ્તવિક શ્રદ્ધા થઈ જાય કે સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર અને તપ આ જ મનુષ્ય ભવને સફળ કરવાનો માર્ગ છે. આવા મનુષ્ય ભવને સફળ કરવાની રીત જાણીને કયો સાધક સફળતાના માર્ગમાં પુરુષાર્થ ન કરે? ખરેખર બધા જ સફળતાના માર્ગમાં આગળ વધવાનો પૂર્ણ પ્રયત્ન કરે છે. આવી સાધનામાં અનેક ગ્રંથોના આધારે, અનેક શાસ્ત્રોના આધારે આગમકારોએ વહેલા મોક્ષે જવાના 23 બોલ બતાવ્યા છે. સૌ પ્રથમ તો આટલા વખતની આપણી આ સ્વાધ્યાય સાંભળ્યા બાદ સૌથી પહેલો પ્રશ્ન જે દરેક સાધકે પોતાની જાતને પૂછવાનો છે કે હે મારા આત્મા, શું ખરેખર તને મોક્ષમાં જવાના ભાવ જાગ્યા છે? આ એક પ્રશ્નનો જવાબ આપણા આખા જીવનનું અવલોકન કરાવી દેશે. આજ સુધી આપણા આત્માએ અનેક જગ્યાએ જવાની ઈચ્છા અને અભિલાષાને અભરખા રાખ્યા. આ 4 ગતિમાં જેટલી શ્રેષ્ઠ વસ્તુઓ છે અને જેટલા શ્રેષ્ઠ સ્થાનો છે તે બધા જ સ્થાનોને પ્રાપ્ત કરવાના અંતરના અભરખા રાખ્યા, અંતરની ઈચ્છાઓ કરી. પરંતુ ખૂબ શાંતિથી વિચાર કરીએ, વર્ષોથી ધર્મ ધ્યાન કરીએ છીએ, છતાં પણ હજી મારો મોક્ષ મને કેમ જલ્દી મળે, આવો વિચાર છેલ્લે ક્યારે કર્યો? આજે સવારે, ગઈકાલે, અઠવાડિયા પહેલા, મહિના પહેલા, 1 વર્ષ પહેલા? આનો જવાબ તમારે કોઈને દેવાની જરૂર નથી. આનો જવાબ સ્વયં પોતાને દો. વાસ્તવિકતા તો એ છે કે મારે મોક્ષમાં જવું છે, આવો વિચાર કરવાનો પણ ટાઈમ આપણને પ્રાય મળતો નથી. તો
તો એના ભાવ ક્યાંથી જાગે? ધર્મ પણ આપણે એક, જેમ સંસારના 8-10 અલગ અલગ પ્રવૃત્તિઓને અલગ અલગ કાર્યો કરે છે, એમાંનું એક કાર્ય છે અમારું ધર્મ કાર્ય. પ્રાય કરીને આખા દિવસમાં ધર્મ ધ્યાન, એ પણ હવે આમ બી ઘરે જ બેઠા છીએ તો 1-8 કલાક 2 કલાક કરી લઈએ છીએ. જેવું સંસારના બધા જ લોકડાઉનો ખુલી જશે એટલે ફરી બધા એવા બિઝી થઈ જવાના છીએ કે હવે શું મોક્ષ ને શું ધર્મ ને શું આત્મા ને, હવે બસ એ બધું અમે ઘણું સાંભળી લીધું. હવે પાછો અમને સંસારના કામોમાં ઓતપ્રોત થવા દો. આ સંસારના કાર્યોમાં ફરીથી ઓતપ્રોત થવા માટે અનલોકની પ્રક્રિયા ચાલુ છે. અને તે અનલોકની પ્રક્રિયામાં આજે પણ ઘણી ઢીલ દેવામાં આવી છે. 8 તારીખથી અમુક વસ્તુઓ ઓર ખુલશે, જેથી કરીને આપણે આપણા 5 ઇન્દ્રિયોના વિષયોનું જે પોષણ સરખું કરી શક્યા નથી, તે 5 ઇન્દ્રિયોના વિષયોને ફરીથી એની બધી જ ઈચ્છાઓ પૂરી કરવા માટે એક પછી એક સ્થાનો ખુલી રહ્યા છે. અને જેવા સંપૂર્ણ અનલોક થશે 1-2 અઠવાડિયામાં કે વહેલામાં વહેલી તકે, કે તરત આપણી ધાર્મિક સ્વાધ્યાયનું લોકડાઉન ચાલુ થશે. અને પછી કોણ મોક્ષ યાદ કરાવશે, કોણ ધર્મ યાદ કરાવશે, કોને મોક્ષમાં જવું છે, આવી વાતે કોઈ કરશે નહીં. માટે હું આજે આ વાત કરવા માટે આ વિષયને લઉં છું. સૌથી પહેલો નિર્ણય, જેવું આ જ્ઞાન થયું છે, જેવી આ સમજણ આવી છે, જેવા નવતત્વને સમજી લીધા, આત્માના સ્વરૂપને સમજી લીધું, હવે મારા જીવનનું લક્ષ્ય કે મને વહેલામાં વહેલું મોક્ષ મળે આવું હોવું જોઈએ કે નહીં. હું છે કે નહીં નથી પૂછતો, કમસે કમ હોવું જોઈએ કે નહીં એનો જવાબ તો હિંમતની સાથે આપો. તો કે હા, આવું હોવું જોઈએ. બસ વહેલા મોક્ષે જવાના ભાવ હોવા જોઈએ. મારા છે કે નહીં એનું અવલોકન હવે હું કરીશ. પરંતુ પહેલા એટલો તો નિર્ણય કરીએ કે આટલી સ્વાધ્યાય સાંભળ્યા પછી અને આટલા ધર્મના સ્વરૂપને સમજ્યા પછી હવે આપણા જીવનમાં સૌથી ઉત્કૃષ્ટ ભાવ તે જ લાવવાનો છે કે હે ભગવાન, હું વહેલામાં વહેલો કેવી રીતે મોક્ષમાં જાઉં. જ્યાં સુધી આ સંવેગ, આ મોક્ષમાં જવાની સાચી અભિલાષા, સાચો અભરખો, સાચી ઈચ્છા જાગી જ નથી, ત્યાં સુધી સાધનામાં શક્તિ આવશે જ નહીં. એક સંવર અને નિર્જરાની પ્રવૃત્તિમાં શક્તિ ક્યાંથી આવે છે? તો કે મોક્ષમાં જવાની અભિલાષા મને બધી જ સંવર અને નિર્જરાની પ્રવૃત્તિઓમાં આનંદનો અનુભવ કરાવે, શાંતિનો અનુભવ કરાવે, સમાધિનો અનુભવ કરાવે, શક્તિનો અનુભવ કરાવે. અને તે પ્રવૃત્તિમાં એવો ઓતપ્રોત થવાનું મન થાય છે, કારણ કે હવે આપણને ચોક્કસ વિશ્વાસ થઈ ગયો છે કે આ સંવર અને નિર્જરાની પ્રવૃત્તિ મને જલ્દી મોક્ષ તરફ આગળ લઈ જવા વાળી છે. ખરેખર મોક્ષમાં જવું હોય તો મોક્ષમાં જવાનો શ્રેષ્ઠ માર્ગ સંવર અને નિર્જરા છે. આ આપણને હવે બરાબર સમજાઈ ગયું છે. મને નથી લાગતું કે હવે કોઈને પણ આ મોક્ષ માર્ગ ઉપર અશ્રદ્ધા હોય.
જો સંવર અને નિર્જરાની પ્રવૃત્તિથી જલ્દીમાં જલ્દી મોક્ષમાં જઈ શકાય છે, તો ચાલો આ વહેલા મોક્ષે જવાના 23 બોલ આપણે એનું અવલોકન કરી લઈએ. સૌથી પહેલી આજનો નિર્ણય જે ખાસ બધાએ લખી રાખવો, મારે વહેલા મોક્ષે જવું છે. આજથી લઈને પરમ દિવસ સુધી, જ્યારે ફરી કદાચ આપણે ભેગા થશું, ફરી ભેગા થવાના જે આપણા ભાવ છે, આજથી લઈને પરમ દિવસ સાંજે 8:15 સુધીમાં કમસે કમ 108 વાર મારે વહેલા મોક્ષે જવું છે, આ ભાવને યાદ કરવાના છે. જવું છે કે નહીં? પ્રાય બધાની ઈચ્છા હોવી જ જોઈએ. તો વહેલા મોક્ષે જવાના આ 23 બોલમાંનો સૌથી પહેલો બોલ મોક્ષની અભિલાષા રાખવાથી. અંતરથી મોક્ષમાં જવાની અભિલાષા રાખીએ ને તો ઓટોમેટિક આપણી પ્રવૃત્તિ, આપણા વિચારો, આપણા આચાર, આપણા હાવભાવ હવે વહેલા મોક્ષે જવા માટે તૈયાર થઈ જાય છે. માટે સૌથી પહેલી આવશ્યકતા છે મોક્ષની અભિલાષા રાખવા. પ્રાય કરીને સંસારની બધી જ વસ્તુ અને વ્યક્તિઓની અભિલાષા આપણે રાખી ચૂક્યા છે, પરંતુ મોક્ષની અભિલાષા ક્યારે શાંતિથી બેઠા 15 મિનિટ ચિંતન કર્યું કે હે ભગવાન, મારો મોક્ષ કેમ નજીક આવે, હું કેમ જલ્દી મોક્ષમાં જાઉં, આના કયા ઉપાય કરું. હવે મને મોક્ષ એટલો બધો ગમે છે કે આ સંસાર અને સંસારની બધી જ વસ્તુઓ હવે મને જરાય સાવ ગૌણ થવા માંડી છે. આવા ભાવો આવે છે ખરા? આ ભાવોને લાવવા તે સાધના છે. માટે વહેલા મોક્ષે જવાનો પહેલો જ બોલ છે મોક્ષની અભિલાષા રાખવાની. જ્યાં જવાનું હોય ત્યાં જવાની અંતરની ઉત્કંઠતા અને અભિલાષા તો હોવી જોઈએ ને. તો ત્યાં જવા માટેના પ્લાનિંગ, ત્યાં જવા માટેનો પુરુષાર્થ, ત્યાં જવા માટેનું એક આયોજન કરીએ. એક માઉન્ટેનિયર હોય છે, માઉન્ટ એવરેસ્ટ ચડવાનું હોય તો કેટલા વખતથી એનું પ્લાનિંગ ચાલે છે, પરંતુ અંતરનો અભરખો છે કે મારે મોક્ષમાં, મારે માઉન્ટ એવરેસ્ટ ચડવું છે, તો એનો રસ્તો, એની સામગ્રીઓ, એના માટેનું પોતાની શારીરિક તૈયારી, એના માટે પોતાની માનસિક તૈયારી, એના માટે અનેક પ્રકારની ટ્રેનિંગ, એના માટે અનેક પ્રકારનું કેટલા જે શેરપાઓને અમુક જે જાણકાર છે એના માઉન્ટેનિયરના, એની પાસે જઈને એનું યોગ્ય માર્ગદર્શન, કેટલી પ્રવૃત્તિઓ કરીએ છીએ. આ બધી જ પ્રવૃત્તિઓ ક્યારે થઈ શકે કે જ્યારે અંતરમાં ખૂબ એકવાર મક્કમ નિર્ણય થઈ જાય કે મારે તો જવું જ છે. તે જ ન્યાયે ઇંગ્લિશની કહાવત છે, વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. ખરેખર જો અંતરમાં દ્રઢ નિર્ણય હોય કે મારે આ કરવું જ છે, તો એનો રસ્તો પણ આપણે ગોતી જ લઈએ છીએ, મળી જ જાય છે. અંતરનો નિર્ણય કેટલો મહત્વનો છે, કેટલો દ્રઢ છે, કેટલો ઉત્કૃષ્ટ છે, એ ઉત્કૃષ્ટ નિર્ણય નક્કી કરશે કે હું તેને પ્રાપ્ત કરવા માટે કઈ કઈ કુરબાનીઓ, કેટલી મુશ્કેલીઓનો સામનો આવે તો પણ એને હું ઓવરકમ કરીને મારા લક્ષ્યને પ્રાપ્ત કરીને જ રહીશ. માટે સૌથી પહેલો મોક્ષની અભિલાષા રાખવાથી વહેલા મોક્ષમાં જવાય છે. બીજો બોલ, જલ્દી મોક્ષમાં જવું છે, ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જલ્દી મોક્ષમાં જવાય છે. કારણ કે તપશ્ચર્યા કર્મને બાળીને ભસ્મ કરવા વાળી છે. માટે 12 પ્રકારના તપ છે. આપણને મોકો રહેશે
તો આ 12 પ્રકારના તપને પણ થોડું વિસ્તારથી સમજશું. કારણ કે ઉગ્ર તપશ્ચર્યા કરવાથી જો મોક્ષમાં જવાતું હોય તો મારે પણ યથાશક્તિ ઉગ્ર તપશ્ચર્યા કરવી છે. ઘણા જણને વિચાર આવશે, ભાઈ અમારાથી ઉપવાસ થતો નથી તો શું અમારો મોક્ષ નહીં થાય? જરાય નિરાશ થવાની જરૂર નથી. 12 પ્રકારના તપ આગમકારોએ બતાવ્યા છે, 6 બાહ્ય અને 6 આભ્યંતર. આ 12 પ્રકારના તપના સ્વરૂપને સમજીને યથાશક્તિ આપણાથી જે થઈ શકે તેવા બાહ્ય તપ અને આભ્યંતર તપમાં આપણે આપણી શક્તિ લગાડવાની છે. તે શક્તિ લગાડશું, તેમાં ઉગ્રતા લાવશું તો આપણો મોક્ષ વહેલો થશે. માટે બીજું હોમવર્ક છે 12 પ્રકારના તપને થોડું ડિટેલમાં જાણવા. ત્રીજો બોલ, ગુરુમુખે સૂત્ર સિદ્ધાંત સાંભળવાથી વહેલા મોક્ષે જવાય છે. હવે ચાતુર્માસ બેસી ગયું છે. પ્રાય બધા જ ક્ષેત્રોમાં ગુરુ ભગવંતો પોતપોતાની ચાતુર્માસિક આરાધના કરવા પહોંચી ગયા હશે. તેમના સ્વમુખેથી જીનવાણી સૂત્ર સિદ્ધાંત સાંભળીને વાસ્તવિક ધર્મના સ્વરૂપને સમજીને તેના ઉપર શ્રદ્ધા કરીએ તો જલ્દી મોક્ષમાં જઈ શકાય છે. ચોથો બોલ, આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાથી ભગવાન પ્રત્યે ખૂબ આદર ભાવ હોય છે. ભગવાન પ્રત્યે એટલો બધો આદર ભાવ હોય છે કે ઘણા જણને રોજ ભગવાનને જોવાનું મન થાય. પરંતુ ભગવાન પ્રત્યેનો વાસ્તવિક આદર, ભક્તિ, બહુમાન કે પૂજા એ છે કે તેમણે બતાવેલી એક આગમમાં રહેલી તેમની આજ્ઞા તે જાણવી, સમજવી અને યથાશક્તિ એમની આજ્ઞાને અનુરૂપ આપણું જીવન બનાવવું. આ છે ભગવાનની ભક્તિ. આપણે તો ભગવાન પાસે જઈએ તો પણ શું માંગીએ? હે ભગવાન, મારી અમુક તકલીફ દૂર થઈ જાય તો સારું. તમે કહેતા હશો તો હું ઉપવાસ પણ કરી લઈશ, ને તમે કહેતા હશો તો હું અનેક પ્રકારના તમને લુભાવવા માટે, તમને રીઝાવવા માટે, તમને મનાવવા માટે, તમને રાજી કરવા માટે અનેક પ્રકારની એવી નાની મોટી પ્રવૃત્તિઓ કરીશ જેનાથી તમે ખુશ થઈ જાઓ અને મને મારા સંસારના કામો પૂરા કરવામાં મદદરૂપ થાઓ. ભગવાન પાસે જઈને પણ આપણે શું કરીએ છીએ? એકાંત માંગણી. ભગવાન પાસે શું મંગાય એ જ ખબર નથી. માટે કવિએ કહ્યું છે કે હે ભગવાન, તમ કને શું માંગવું એના અમે જાણીએ, તમે જેનો ત્યાગ કર્યો એ જ અમે માંગીએ. ભગવાને સંસારનો ત્યાગ કર્યો, વિષય કશાયનો ત્યાગ કર્યો, આરંભ પરિગ્રહનો ત્યાગ કર્યો, અને આપણે ભગવાન પાસે જઈને શું માંગીએ? હે ભગવાન, મારું ધન કેમ વધે, મારી તબિયત કેમ સારી થઈ જાય, મારી ભૌતિકતા કેમ વધે, મારી તકલીફ કેમ દૂર થાય, હું તારા માટે આટલું કરીશ, બદલામાં તારે મારા માટે આટલું કરવાનું. એટલા મોટા બિઝનેસમેન થઈ ગયા છે કે હવે ખાલી હ્યુમન બિંગ સાથે બિઝનેસ નથી કરતા. આપણે બધા કોની સાથે બિઝનેસ કર્યો ચાલુ? ભગવાન સાથે પણ હવે તો આપણી લેતી દેતી ચાલુ થઈ ગઈ છે. ભગવાન, હું તમારા માટે એક માળા ગણીશ, તમારે મારો ઓલો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. પછી આપણે માળા તો ગણી લઈએ અને પછી રાહ જોઈને બેસીએ કે હવે ભગવાન મારો ઓલો પ્રોબ્લેમ ક્યારે સોલ્વ કરશે? તો કે નો કર્યો. આ એમનું પ્રોમિસ રાખતા નથી લાગતા. ચાલો, આ દેશમાં દેવતાઓની ક્યાં કમી છે? તુમ નહીં તો ઓર સહી, ઓર નહીં તો ઓર સહી. આપણે તો અહીંયા આગળ એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે.
એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે કે આજે તો કેટલા બધા જણે ગંગામાં ડૂબકી મારીને શિવ ભગવાન પાસે ભગવાન જાણે કેટલું કેટલું માંગી લીધું હશે. માટે સાધના શું રહેલી છે તે વાસ્તવિકતાને સમજવા માટે મોક્ષમાં જવાની અભિલાષા રાખવાની છે. જે સાધકને મોક્ષમાં જવાની અભિલાષા થાય, શું એ બેસીને ભગવાન સાથે સોદાબાજી ચાલુ કરે? ભગવાન, હું તારા દર્શન અઠવાડિયામાં આટલી વાર કરું અને તું મારું આટલું ધ્યાન ન રાખ. આવી સોદાબાજી કરવાની ભગવાન સાથે? માટે આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાની છે. આગમના જ્ઞાનના અભાવમાં અજ્ઞાનતાવશ આપણે જ્યાં જઈએ ત્યાં ગુરુ ભગવાનના દર્શન કરવા જઈએ તો ભગવાન ગુરુ ભગવાનને કહે કે તમારો પવિત્ર હાથ મારા માથા પર રાખો, અથવા તો અમુક ગુરુ ભગવાનના મંગળી આટલી વાર સાંભળશું ને તો આપણી આટલી તકલીફ દૂર થઈ જશે, અમુકને ત્યાં આમ જશું અને એ આપણે આમ કરશે તો એટલી તકલીફ દૂર થઈ જશે. કેવી કેવી અપેક્ષાઓથી આપણે ધર્મના કાર્યો કરવા જતા હોય છે. અને આ જ આપણા જીવનમાં ધર્મની લઘુતા કરી નાખે છે. માટે આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાની. આગમમાં ભગવાને જે જ્ઞાન, જે આજ્ઞા, જે શ્રદ્ધા, જે સમજણ આપી છે તેને જાણવાનો પ્રયત્ન કરવો. અને તે આ જ પ્રવૃત્તિ કરવા માટે આપણે ઉત્તરાધ્યયન સૂત્રના વાંચનનું એક અભિયાન ચાલુ કર્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ છે આપમાંથી અનેક સાધકોને જેઓએ અનેક પ્રકારના નિર્ણય કર્યા છે કે ઉત્તરાધ્યયન સૂત્રના દિવાળી સુધીમાં અમુક આટલા અધ્યયન વાંચશું. એ વાંચશો તો આગમ સાંભળી તેવી પ્રવૃત્તિ કરવાનું મન થશે. અને એવું મન થશે એના દ્વારા વહેલા મોક્ષમાં જવાશે. માટે હજી જેને નિર્ણય ન કર્યા હોય હજી કરી લેજો. ઉત્તરાધ્યયન સૂત્ર તે પણ એક આગમ છે અને એ વાંચવાથી એવી શાંતિ મળશે કે ન પૂછો. ત્યારબાદ 5મો બોલ આવે છે, થોડોક અઘરો છે. 5 ઇન્દ્રિયને વશમાં રાખવાથી. શ્રોતેન્દ્રિયને વશમાં રાખવી. મારી પ્રશંસા કોઈ કરે અથવા તો મીઠા મીઠા શબ્દ બોલે ને તો મને બહુ ગમે. કોઈક મને કટુ વચન કે અથવા તો ન ગમે એવા અવાજો કે ગીતો સાંભળીએ તો મને ન ગમે. તે જ રીતે આંખ, નાક, ખાવાનું અને શરીર, 5 ઇન્દ્રિયોના 23 વિષયના સ્વરૂપને સમજી જવાનું છે કે આ વિષય 5 ઇન્દ્રિયોના વિષય એટલે કે તે વિષય વિષયુક્ત છે. હું જેટલું વિષનું સેવન કરીશ એટલું મારું પોતાનું નુકસાન થવાનું છે. માટે આ 5 ઇન્દ્રિયોના વિષયોમાં વિષ રહેલું છે જે મારા આત્માને મારનારું બનવાનું છે. એમ સમજીને એને વશમાં કરી લેવાનું છે. આમ કવિએ કહ્યું છે કે એકેન્દ્રિય આધીન જો મૃગલો પોતાનો જીવ ખોઈ બેસે. મૃગલાને ઓલા મસ્કની વાસ જે એની નાભીમાં હોય એ સુગંધ આવે, પરંતુ એને ખબર નથી કે આ સુગંધ અહીંયાથી આવે છે, એટલે દોડ કરી મૂકે કે આ ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે, ક્યાંથી આવે છે. એ એક સુગંધમાં આસક્ત થઈને પણ પોતાના પ્રાણ ગવાવી બેસે છે. તો 5 ઇન્દ્રિયોમાં આસક્ત થયેલો મારો જીવ કેટલું પોતાનું નુકસાન કરશે એનો વિચાર કરવાનો છે. માટે 5 ઇન્દ્રિયોને વશ કરવાથી વહેલા મોક્ષમાં જવાય છે. ત્યારબાદ 6 જીવોની રક્ષા કરવાથી પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય બધા જીવોને આત્મ સમાન, મારા આત્મ સમાન સમજીને 6 જીવોની જેટલી રક્ષા થાય. આપણા સુગુરુ એટલે કે તથા રૂપના સાધુ સાધ્વીઓ 6 જીવોના રક્ષક. માટે એમને શું કહેવાય છે? 6ના રક્ષક, 6ના નાથ. તો આપણે પણ
એમને જ લઘુબંધુ કહેવાય. શ્રાવક શ્રાવિકા પણ યથાશક્તિ છકાઈ જીવોની હિંસા ઓછી કરે, ઘટાડે. કારણ કે છકાઈ જીવોને જેટલી ઓછી કરશું મોક્ષ એટલા વહેલા જવાશે. જો મોક્ષમાં જલ્દી જલ્દી જવું હોય તો આપણા જીવનમાં છકાઈ જીવોની રક્ષા કરતા શીખી જવાનું છે. વગર જરૂરે લાઇટ પંખા કરવાની, વગર જરૂરે નાહવાનું પણ આપણે એક પ્રકારની મર્યાદા રાખવી. હમણાં નાહ્યા અને 2 કલાક પછી પરસેવે રેત જે વેવાને એવા થઈ ગયા, શું ફાયદો થયો? અસંખ્યાતા જીવોની હિંસા કરી નાખી. એક બાલડી ભરીને પાણી ઢોળી નાખ્યું અને 2-4 કલાક થયા પાછા સાંજે નાહવાનું. આ રીતે બહેનોએ પોતાની રીતે કેવી રીતે યત્ના પાડવી, રસોડાના કાર્ય છે, રસોઈના કાર્યો છે, ઘરવખરી સાચવવાના કાર્યો છે, બધામાં છકાઈ જીવોની દયા પાડવાની છે. માણસો આપણા ઘરે જે વાસણ ધોવે અને કપડાં ધોવે, કોક વાર આપણે એમને જોઈએ ને કે એવું કેવી રીતે ધોઈ રહ્યા છે, આમ સડસડાટ પાણી જતું હોય અને વાસણ ધોતા હોય. આપણે ચમચી, વાટકા, અનેક ઘરવખરી આમ વાપરીને ધોવામાં નાખી દઈએ. પાછળ માણસ કેવી રીતે ધોવે છે જુઓ તો ખરા. અનેક એવા સાધકો છે જેઓએ માણસોને સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપ્યું છે. ભાઈ તું ઓછામાં ઓછા પાણીમાં ઘરના કાર્ય કર, તને અમે એક્સ્ટ્રા ઇન્સેન્ટિવ આપશું. તારો 100 રૂપિયા પગાર છે ને તો 10% એક્સ્ટ્રા બોનસ આપશું જો તું સાવચેતીપૂર્વક કામ કરીશ તો. અને અનેક ઘરના નોકર ચાકરો, ભલે તેઓ બિચારા કોઈ મહારાષ્ટ્રન હોય, કોઈ નોર્થ ઇન્ડિયન હોય, તે નોન જૈન જ હોય છે, પરંતુ એ લોકોમાં એટલી બધી યત્ના ઓટોમેટિક આવી જાય કારણ કે ઘરના મેમ્બરો તે કાર્ય વખતે બરાબર કાળજી રાખતા હોય છે. આ રીતે છકાઈ જીવની દયા પડાય છે. માટે છકાઈ જીવની રક્ષા કરવાથી વહેલા મોક્ષે જવાય છે. અને માટે જ 15 કર્માદાનના ધંધા શ્રાવકો કરતા નથી. કારણ કે 15 કર્માદાનના ધંધાઓમાં, બિઝનેસોમાં મહાઆરંભ અને મહાછકાઈ જીવની હિંસા હોય છે. તે કરીને આજીવિકા ચલાવવું તે શ્રાવકને યોગ્ય લાગતું નથી. કારણ કે શ્રાવકની ભાવના વહેલા મોક્ષે જવાની હોય છે. ત્યારબાદ 7મો બોલ, ભોજન સમયે સાધુ સાધ્વીની ભાવના ભાવવાથી વહેલા મોક્ષમાં જવાય છે. આપણે રોજ 3 ટંક જમતા હશું, પરંતુ ભોજન સમયે ટેબલ ઉપર બેસીએ કે નીચે બેસીએ અને ભોજન ચાલુ કરીએ તે પહેલાં તથારૂપના સાધુ સાધ્વી પધારે તો હું આ સુસ્તા નિર્દોષ આહાર પાણી એમને વોરાવી લઉં. જો મને આવો લાભ મળે તો કેટલું સારું. આવો વિચાર કેટલી વાર આવે છે? તો આપણે તો આવો વિચાર કરવાની આદત છે જ નહીં. આવો ભાવ કરવાથી વહેલા મોક્ષમાં જવાય છે. ભલે રોજ આપણા ઘરે સાધુ સાધ્વી નથી પધારતા, પરંતુ છતાં શ્રાવક જેવો જમવા ભોજન કરવા બેસે એટલે પહેલા પોતે સુસ્તો નિર્દોષ થઈ જાય, મોબાઈલ થોડોક દૂર મૂકી દે, ટેબલ ઉપર એક પણ સચેત વસ્તુ રાખે નહીં. આવો વિવેક રાખીને પોતે જમવા બેસે અને જમતા પહેલા મને કોઈ પણ તથારૂપના સાધુ સાધ્વીનો જો લાભ મળી જાય તો હું આ નિર્દોષ આહાર પાણી ભાવપૂર્વક એમને ઓરાવું. ધન્ય છે તે શ્રાવક શ્રાવિકાઓ જેઓને આવો લાભ મળતો હશે. બસ આટલા ભાવ કરવાના છે. આટલા ભાવ કરીને એક 3 નવકાર ગણી લેવા અને પછી જમવાનું ચાલુ કરવું. આટલે ભાવ કરવામાં નોટ મોર દેન 45 સેકન્ડ્સ, 1 મિનિટથી પણ ઓછો ટાઈમ લાગશે. પરંતુ એના માટે જરૂરી છે કે આપણે સૂઝતા હોવા જોઈએ. હાથમાં સેલવાળી ઘડિયાળ, પોકેટમાં મોબાઈલ, ટેબલ પર સચેત પાણી અને તથારૂપના સાધુ સાધ્વી પધારે તો હું એમને વોરાવું. શું તે એવા ભાવથી વોરાવી શકાય? માટે આપણે જમતી વખતે સૂઝતા નિર્દોષ પોતે થઈ જવું અને પછી આવા ભાવ ભાવવાના. ભલે સાધુ સાધ્વી એકચ્યુઅલી નથી પધાર્યા, પણ છતાં આ ભાવથી અનંત કર્મોની નિર્જરા થાય છે. અને
ઓટોમેટિક આપણા ઘરમાં સુસ્તા નિર્દોષ આહાર પાણી રાખવાની આખા પરિવારને ટેવ પડી જાય. ભલે ને નાનું બાળક છે, નાના બાળકને પણ તે જ સંસ્કાર મળે મારા ઘરમાં કે જમવા બેસ ત્યારે મોબાઈલ દૂર રાખ, સચેત વસ્તુ કોઈ રાખ નહીં, પેલા ભાવના ભાવી લે, 3 નોકર ગણી લે, પછી જમવાનું ચાલુ કર. શા માટે આપણો આખો પરિવાર આવી સુંદર ભાવના ન ભાવે? માટે ભોજન સમયે સાધુ સાધ્વીને ભાવના ભાવવાથી વહેલા મોક્ષમાં જવાય છે. 8મો બોલ, સદજ્ઞાન ભણવા અને ભણાવવાથી વહેલા મોક્ષમાં જવાય છે. સાચું સાચું સદજ્ઞાન પોતે પણ ભણવું અને પોતાના પરિવારને પણ તે જ્ઞાન, પરિવાર, મિત્રજન, સગાવાલા એમને પણ સાચા જ્ઞાન આપવાથી જલ્દી જલ્દી મોક્ષમાં જવાય છે. ત્યારબાદ 9મો બોલ, નિયાણા રહિત 1 કોટી વ્રતમાં રહેતો થકો 9 કોટી વ્રત પછાણ કરવાથી. શ્રાવક આગાર ધર્મમાં ન કરમી કાયસા એમ 1 કોટીના વ્રત પ્રત્યાખ્યાનથી પણ આપણે સંવર કરતા હોઈએ છીએ. અને એમ વધતા વધતા 6 કોટી, 8 કોટી અને આપણું બીજું મનોરથ 9 કોટીના પ્રત્યાખ્યાન લેવાનું છે. આમ 9 કોટીના પ્રત્યાખ્યાન અને એ પણ નિયાણા રહિત, કોઈ પણ જાતની ભૌતિક લાલસા નહીં. હું જે કાંઈ પણ ધર્મના અનુષ્ઠાન કરું, સામાયિક, પ્રતિક્રમણ, વ્રત, પ્રત્યાખ્યાન, ઉપવાસ, આયંબિલ, માળા, સ્વાધ્યાય, જે બી ધાર્મિક અનુષ્ઠાન કરું એની પાછળ કોઈ આકાંક્ષા કે ઈચ્છા નહીં. નનઠ નિજરાય, એકાંત કર્મની નિર્જરા માટે અને નવા કર્મના બંધને રોકવા માટે હું સંવર નિર્જરાની પ્રવૃત્તિ કરું છું. કોઈ નિયાણું નહીં કે હું આટલું ધર્મ કરું તો મને આટલું પ્રાપ્ત થઈ જાય તો સારું. આવા કોઈ, આને નિયાણું કહેવાય. આવું નિયાણા રહિત સાચી ધર્મ ક્રિયા કરવાની છે. ત્યારબાદ 10 પ્રકારની વૈયાવચ કરવાથી સાધુ, સાધ્વી, આચાર્ય, ઉપાધ્યાય, રોગી હોય, કોઈ નાના સાધુ હોય, જ્ઞાન હોય, એ બધાની વૈયાવચ, ગણની, સંપ્રદાયની, ચતુર્વિધ સંઘની, આની વૈયાવચ કરવાથી જલ્દી જલ્દી મોક્ષમાં જવાય છે. માટે યથાશક્તિ ધર્મથી જોડાયેલા સાધર્મિકો, ધર્મથી જોડાયેલો સંઘ, આ બધાની વૈયાવચ યથાશક્તિ કરવી. 11મો બોલ, કશાયને પાતળા પાડી નિર્મૂળ કરવાથી. કશાય કેટલા પાતળા પડ્યા છે આપણા. લગભગ 2-2.5 મહિનાથી આપણી આ સ્વાધ્યાય ચાલુ છે. શું લાગે છે કે 2-2.5 મહિનામાં આપણને જેટલો કશાય આવતો હતો એમાં કંઈક ઘટાડો થયો છે? એવું લાગે છે ખરું? આનું અવલોકન કરવું તે આપણા સાધનાની માપદંડ છે. આપણી ખરેખર સાધના આગળ વધી રહી છે કે નહીં એનું શ્રેષ્ઠ માપદંડ છે આપણા જીવનમાં કશાય કેટલા ઊંચા થયા. જરાક આમ ઘરમાં પ્રસંગ બની જાય અને આપણને ઉગ્રતા આવી જાય, આવું પહેલાં થતું હતું, હજી થાય છે? હવે તો નહીં જ થતું હોય. મને ચોક્કસ ખાતરી છે કે હવે તો એવું નહીં જ થતું. માટે આપણે વિચારવાનું છે, જેટલા કશાય પાતળા એટલો મોક્ષ નજીક છે, એટલો મોક્ષ વહેલો મળશે. આ વાત સદૈવ યાદ રાખવી. માટે ક્રોધ, માન, માયા અને લોભ બધું પાતળું પાડી દેવાનું છે. કોઈ લોભ રાખવા જેવો નથી, કોઈ માયા કપટ કરવા જેવી નથી. શું માન રાખવાનું? મને આમ કહીને બોલાવ્યો ને આમ ન કહીને બોલાવ્યો, મને પૂછ્યું ને મને ન પૂછ્યું, મને કીધું ને મને ન કીધું. આ કેટલા માન વચ્ચે આવે છે. ક્રોધથી પણ અઘરો જીતવો માન છે, અને માનથી પણ અઘરી માયા, અને ચારે કશાયનો બાપ લોભ છે. આ શરીર ઉપરનો પણ લોભ, પરિવાર ઉપરનો, સામગ્રીઓ ઉપરનો,
કેટલી આસક્તિ આપણી, વિચાર તો કરો. આને કેટલી પાતળી પાડી તે મહત્વનું છે. લોભ ઘટાડવાનો દિન પ્રતિદિન પ્રયત્ન કરવાનો છે. એક દિવસ જવાનું છે એ તો આપણે બધા જ જાણીએ છીએ. શું નથી જાણતા? ક્યારે જવાનું છે તે. અને ક્યારે જવાનું છે એ નથી જાણતા ને એટલે જ શાંતિથી રહી શકીએ છીએ. જો ખબર પડી જાય ને એક દિવસ જવાનું છે એ તો બધાને ખબર છે, પણ ખબર પડી જાય ને કે તમારે 3 વર્ષ પછી જવાનું છે, હવે શાંતિથી રહી શકો? આમ તો જેને પૂછો ને તો બધા એટલા વિદ્વાન છે ને કે બધાને ખબર છે કે કાલની આપણને ખબર નથી. સાચી વાત કે ખોટી વાત? હા, કાલની ખબર નથી. કાલ કોણે દીઠી? એટલા વિદ્વાન બધા કે કાલની ખબર નથી, પણ જો ખબર પડી જાય ને કે 3 વર્ષથી વધારે નથી જીવવાનું તો અત્યારથી જ ઊંચો નીચો થઈ જાય. અત્યારના કોઈ ટોપ ડોક્ટર કહી દે તમારા રિપોર્ટ જોઈ લીધા, મેક્સિમમ 3 વર્ષ તમે કાઢશો. જીવનમાં પરિવર્તન આવે કે ન આવે? હવે કયા કયા પ્લાનિંગ કરો? ખબર પડી ગઈ કે હવે 3 વર્ષથી વધારે નથી જીવવાનું, તો ચાલો આજે આપણે ફેક્ટરીનું ખાતમુહૂર્ત કરીએ. 4 વર્ષ પછી એનું પ્રોડક્શન ચાલુ થશે અને 5 વર્ષ પછી આપણો ધંધો અને બહુ નફો વધશે. મન થાય ને? 3 વર્ષ પછી તો વયા જવાનું છે. આખું જીવન બદલાઈ જાય. જો ડૉક્ટર કહી દે ને આપણને કે હવે તમે મેક્સિમમ 3 વર્ષ છો, તો આજથી જ વિષય, કશાય, આરંભ, પરિગ્રહ, મારું, તારું બધું ઓટોમેટિક ઓછું થવા માંડે. અરે ભાઈ, એક દિવસ જવાનું છે તે નક્કી છે, કાલની કોઈને ખબર નથી તે નક્કી છે, અને છતાં હું જીવન તો એવું જીવું છું કે હું અજર અમર છું. મરે એ બીજા, મારે મરવાનું જ નથી. એટલે મારા જીવનમાં કશાય ઓછા હું કરવાનો જ નથી. આને અજ્ઞાનતા ન કહેવાય તો બીજું શું કહેવાય? તમે કહો. શાંતિથી વિચાર. આ છે આપણા જીવનની મોટામાં મોટી અજ્ઞાનતા. કાલની ખબર નથી અને પ્લાનિંગ 7 પેઢીનું કરીએ છીએ. માટે કશાયોને પાતળા પાડવાથી જલ્દી મોક્ષમાં જવાય છે. ખૂબ કશાયને શાંત કરો, ખૂબ પાતળા પાડો. જેટલું જીવવાના છે હવે આપણે એવું ઊંચું જીવન જીવીએ કે ખરેખર આપણું જીવન સફળ બની જાય. ત્યારબાદ 12મો બોલ બહુ ઊંચો ગુણ છે. છતી શક્તિએ ક્ષમા કરવાથી. કોકનાથી ભૂલ થઈ ગઈ, કોકે આપણું નુકસાન કર્યું અને આપણી શક્તિ છે કે આપણે એને સામે પ્રતિકાર કરીને એને ગુસ્સો કરી શકીએ છીએ અથવા તો એનું ડબલ નુકસાન પહોંચાડી શકીએ છીએ. એવી આપણી શક્તિ છે, છતાં સંભાવ રાખો. છતી શક્તિએ ક્ષમા કરવાથી વહેલા મોક્ષે જવાય છે. બોલો, આવા પ્રસંગો આવે છે ને જીવનમાં. આપણાથી નાનાઓથી કંઈક ભૂલ થઈ ગઈ હોય, કેટલા ધધડાવી નાખીએ, ક્ષમા રાખીએ. હા, પરંતુ જો છતી શક્તિએ ક્ષમા રાખીએ તો ખરેખર જલ્દી મોક્ષમાં જવાય. ત્યારબાદ લાગેલા પાપોની તરત આલોચના કરવાથી. પાપ લાગે, કંઈક ખોટું કામ થઈ ગયું, જલ્દી એની આલોચના કરી લેવી. અરે મેં આ કર્યું, એ ખોટું કર્યું, મારે આવું ન કરાય. અરે મેં આવું કર્યું, અરે આટલી બધી હિંસા થઈ, અરે મેં આમને દુઃખ લાગે એવું આવું વર્તન કર્યું. હા, કોઈ પણ જાતનું પાપ લાગે તરત આલોચના કરીને તરત જીવ બાળીએ ને તો જલ્દી તે કર્મ આપણાથી દૂર થઈ જાય અને આપણો મોક્ષ નજીક આવવા માંડે. આવું પણ કરી શકાય છે લાઈફમાં. એવું નથી કે આપણાથી કોઈ ભૂલ થાય જ નહીં, કોઈ પાપ થાય જ નહીં, પરંતુ લાગેલા પાપનો તરત આલોચના કરવાથી તે લાગેલું પાપ જેમ દિવાલ ઉપર ભીની માટી આમ નાખો તો ચોંટી જાય, પરંતુ નાખી અને તરત જઈને કપડાથી લૂઈ નાખો તો આખી ક્લીન થઈ જાય. તે જ ન્યાયે
તરત કરેલા પાપોને, લાગેલા પાપોની તરત આલોચના કરવાથી, હજી હમણાં જ તે કર્મ લાગ્યું છે, જો હું ખરેખર સાચી આલોચના કરી લઈશ ને તો તે કર્મ મને ફળ આપે ને એ પહેલાં જ મારા હાથમાંથી જલ્દી જલ્દી દૂર થઈ જશે. એ એનો લાભ છે. માટે લાગેલા પાપોની તરત આલોચના કરવાથી વહેલા જલ્દી જલ્દી મોક્ષમાં જવાય છે. ત્યારબાદ લીધેલ વ્રતો નિર્મળ રીતે પાળવાથી, વ્રત પ્રત્યાખ્યાન તો લઈ લીધા, મહારાજ સાહેબ પાસે ગયા હતા અને મા સતીજી પાસે ગયા હતા અને પચખાંડ તો લઈ લીધા, પણ હવે એનું નિર્મળ પાલન થાય છે એ તો હવે અમારે હાથ જોડીને લેવા પડે, એટલે લઈ લીધા, અમે કંઈ પાડતા નથી. હા, આવા ભાવ રાખવા નહીં. જે પણ મર્યાદા લ્યો, જે પણ વ્રત લ્યો એને નિર્મળ રીતે પાડો. આ વ્રત તે મારી સાચી કમાણી છે, તે મને દુર્ગતિથી બચાવનારી છે. જેમ અગાધ સાગરમાં પડવાનું છે અને મને તરતા આવડતું નથી તો રીંગ પહેરીને પડીએ, રીંગ પહેરીએ અને પછી પાણીમાં પડીએ તો કઈ ચિંતા ખરી? એવી રીતે આ મારા વ્રત તે મારી રીંગ છે, તે જ મને આ સંસાર સાગરથી ડૂબતા બચાવનારી છે. તો રીંગમાં 4-5 કાણા હોય તો એ તમારી કેટલી સુરક્ષા કરે? રીંગમાં બરાબર હવા ભરેલી હોય અને ફૂલેલી હોય તો એ મને સુરક્ષિત રાખે. એમાં 5 કાણા પડી જાય તો એ રીંગ તમને ડૂબતા બચાવી શકે? એવી જ રીતે વ્રત જે નિર્મળ નથી પાડતા, દોષ લગાડે છે, તેઓ તે રીંગમાં વ્રતમાં કાણા પાડે છે. હવે તે તેને કેવી રીતે સંસાર સાગરથી બચાવે? માટે આ મારા વ્રત, હું રોજ 14 નિયમ ધારું, અમુક વ્રત લઉં, અમુક મર્યાદા લઉં, એને બરાબર પાલન કરીશ તો એ મને સંસાર સાગરથી માં ડૂબતા બચાવશે. એમ સમજીને વ્રતના પાલનમાં એકદમ જાગૃત રહે. જે બી વ્રત સમજી વિચારીને લેવું અને લીધા પછી વફાદારીથી એનું પાલન કરવું. ત્યારબાદ અભયદાન અને સુપાત્ર દાન દેવાથી, જીવોને અભયદાન દેવું અને સાધુ સાધ્વીને સુસ્તા નિર્દોષ આહાર પાણી આદિ વોરાવીને સુપાત્ર દાન દેવાથી વહેલા મોક્ષમાં જવાય છે. ત્યારબાદ શુદ્ધ મનથી શિયળ કે બ્રહ્મચર્ય પાળવાથી, આ પણ ઊંચામાં ઊંચું તપ છે. આગમકારોએ બ્રહ્મચર્યને બધા જ તપોમાં સર્વશ્રેષ્ઠ તપ કીધું છે. તેનું નિર્દોષ પાલન, એકદમ શુદ્ધ મનથી એનું પાલન કરવાથી જલ્દી વહેલા મોક્ષમાં જવાય છે. ત્યારબાદ નિર્વદ્ય મધુર વચન બોલવાથી, પાપ રહિત અને મધુર વચન બોલવાથી વહેલા મોક્ષે જવાય છે. બોલો, આપણામાંથી કેટલાના વચન એકદમ મધુર છે એવું પોતે કહી શકે? ઘરમાં આપણે બોલીએ અને બધાને સાંભળવું બહુ ગમે એવી આપણી વાણી ખરી? કે નાની નાની બાબતમાં જરાક ઉગ્રતા, જરાક ટોણો, જરાક આમ તેમ બોલવાનું, જરાક મજાક ઉતારી પાડવાના, આવી આદત ખરી? ખૂબ વિચારવાનું છે. નિર્વદ્ય મધુર વચન બોલવાથી જલ્દી મોક્ષમાં જવાય છે. તો આપણું વચન એકદમ સરસ મજાનું, બધાને શાતા કરી કેમ ન હોય? બધાને ટોક કરીએ, બધાને ઉતારી પાડીએ, બધાને ખરાબ લાગે એવું જ બોલ્યા કરીએ અને ઉપરથી પાછા એમ માનીએ કે તો જ બધા સીધા ચાલે. અરે એક તો કેટલું ખરાબ વર્તન અને ઉપરથી એમ કે હું જે કરું છું એમ જ કરાય. આ મોક્ષમાં જવાના લક્ષણ નથી. માટે વહેલા મોક્ષે જવું હોય તો નિર્વદ્ય અને મધુર વચન બોલવાની આદત કેળવો. એક દિવસ માટે નથી બોલવાનું, હવે એ જ આપણી આદત થઈ જવી જોઈએ. ત્યારબાદ લીધેલ સંયમ ભારને અખંડ પાળવાથી, જે દીક્ષા લે, 5 મહાવ્રત લે તો એનું અખંડ પાલન કરે યાવત જીવન સુધી, તેવા સાધકો વહેલા મોક્ષમાં જાય છે. ત્યારબાદ ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધ્યાવવાથી, ધર્મ ધ્યાનના કેવા 4 પાયા અને 4 આલંબન ને 4 અનુપ્રેક્ષા ને જો મોકો મળશે ને તો આપણે એકવાર ધર્મ ધ્યાનના ભાવોને જાણશું. ધર્મ ધ્યાનના ભાવોમાં રમણતા કરવાથી વહેલા મોક્ષમાં જવાય છે. ત્યારબાદ
દર માસ 6 પૌષધ કરવાથી. આહા, પૌષધ એ એક દિવસનું સાધુપણાનું સેમ્પલ છે. કરી તો જુઓ, એવો આનંદ આવે. અને તથા રૂપના શ્રાવકો મહિનાના 4 થી 6 પૌષધના કરનાર હોય. પાંચમ, આઠમ, 14ના પૌષધ હોય. આવા પૌષધની આરાધના કરનાર સાધકો વહેલા મોક્ષમાં જાય છે. આખા જીવનમાં, આખા દિવસમાં પોતાના આત્માનું સુંદર અવલોકન કરે. હજી મારા કષાયો કેટલા છે, હજી મારા 5 ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ કેટલી છે, હજી હું મારા જીવનમાં કયા કયા પાપ ઘટાડી શકું, હજી મારે કયો સુધારો લાવવાની જરૂર છે. એમ એક દિવસ પૌષધ એટલે આત્માનું પોષણ. હું અને મારો આત્મા આખો દિવસ રાત એનું સુંદર અવલોકન કરું, મારા ભાવોને જોઉં, કઈ રીતે મારા ભાવોને સુધારવા, કઈ રીતે મારે જીવનમાં પરિવર્તન લાવવું. એમ એક દિવસ પોતે પોતાની સાથે લોકડાઉન થઈ જવા. એનું નામ પૌષધ છે. કોઈ પણ જાતની હિંસા નહીં, કોઈ પણ જાતનો આરંભ સમારંભ નહીં, એ પૌષધ છે. આવા 4 થી 6 પૌષધ કરનાર શ્રાવક, એનું જીવન કેવું ઊંચું હોય, એની અનાસક્તિ કેટલી સુંદર હોય. એ કોઈને ઠેસ કે દુઃખ લાગે એવું વર્તન કરે. એ જ્યાં જાય ત્યાં બધાને શાંતિ, સમાધિ, અનુકૂળતા કરી દે, શાતા પમાડી દે. કેવું પોતાનું જીવન હોય. બધા એને ઈચ્છતા હોય કે આ મારી સાથે રહેતો સારું, આ મારી સાથે રહેતો સારું. કારણ કે જ્યાં જાય છે, જ્યાં રહે છે, ત્યાં બધાને અનુકૂળતા કરી દે છે, બધાને મીઠાશ અને પ્રેમ આપે છે. બધાને જરૂરી નથી કે બધા જ જીવો ધર્મી હોય. આપણા પરિવારના બધા જ સદસ્યો કાંઈ થોડી આટલું ધર્મ ધ્યાન કરે. પરંતુ એનો મતલબ એમ નથી કે આપણે એમની સાથે ખરાબ વ્યવહાર કરવાનો. આપણે તો ધર્મ સમજીએ છીએ, તો આપણા દ્વારા એમને શાંતિ પામે, તો એને પણ આપણા ધર્મ પ્રત્યે બહુમાન જાગે, એમને પણ આપણા વિચારો અને આચારો પ્રત્યે બહુમાન જાગે. આજે આવું વર્તન રાખવાથી નાના મોટા સાથે અને મોટા નાના સાથે પ્રેમથી રહી શકે. આગમકારોના એક એક ભાવોને જો આપણે સમજીએ ને, તો કોઈ ઘરમાં જનરેશન ગેપ જેવું રહે જ નહીં. આજે મોટામાં મોટો પ્રોબ્લેમ ઘરે ઘરે શું છે? જનરેશન ગેપ. મોટાઓની અપેક્ષા જ કંઈક બીજી હોય અને નાનાઓની ઈચ્છાઓ જ કંઈક બીજી હોય. હવે આ બેમાં સમન્વય થાય જ નહીં. એટલે બિચારા જેવા લગ્ન થાય ને એટલે 1, 2, 3, 4 વર્ષમાં નવું ઘર ગોતું છું, નવા ફ્લેટ ગોતીએ છે. જગ્યા તો ઘણી છે, ઘરમાં જગ્યા ઘણી છે, પરંતુ હૃદય હવે સંકુચિત બની ગયું છે. મારાથી એનો સ્વભાવ સહન થતો નથી, એનાથી મારો સ્વભાવ સહન થતો નથી. નથી હું બદલાઈ શકું એમ, નથી એ બદલાઈ શકે એમ. એટલે હવે અમે લોકોએ શું નિર્ણય કર્યો છે? તો કે હવે ઘર બદલો. આ દશા ધર્મના જ્ઞાનના અભાવથી જોવા મળે છે. જો હું મારી સાથે રહેનાર બધા માટે અનુકૂળતા કરી દઉં, બધાને પ્રેમથી રાખું. બેટા તારે બહાર જવું છે, જા. ભલે આજે મારી એક સામાયિક ઓછી થશે, હું કાલ વહેલી ઉઠીને મારી એક સામાયિક વાળી લઈશ, પરંતુ અત્યારના હું આ સાચવી લઈશ. તારે તું જા. એની બદલે નહીં, મારો સામાયિકનો ટાઈમ છે, મારો ધર્મનો ટાઈમ છે, ચલો તમારે કોઈ ક્યાંય જવાનું નથી, કંઈ કરવાનું નથી. અરે તમારા ધર્મથી તો અમે થાકી ગયા, તમારે કરવું હોય તો કરો, ન કરવું હોય તો ન કરો, અમને છૂટા કરો. આવા ભાવ પરિવારવાળાને આવી જાય તો શું આ વિવેક કહેવાય? એની બદલે એને આદર ભાવ જાગે કે હા તમારું હમણાં ધર્મ ધ્યાન કરવું છે ને, મમ્મી હું પછી જઈશ, મને કોઈ વાંધો નથી. એમ આપણો વ્યવહાર, આપણી ઉદારતા, આપણો સ્વભાવ સારો હોય ને તો આજે ને કાલે એ પણ બદલાય. માટે આગમકારો બતાવે છે કે ખૂબ ઊંચા ભાવોમાં રહીને આ પૌષધ આદિ કરવાથી, આ ધર્મની સ્વાધ્યાય કરવાથી જીવનમાં આ જે પરિવર્તન આવે છે ને, એ ઘરના બીજા નાના મોટા અનેક સંઘર્ષો, અનેક વિઘ્નો, અનેક પરિસ્થિતિઓનું સોલ્યુશન લાવી દે છે.
એક થોડુંક જતું કરી દઉં, એક મારી તરફથી ઉદારતા રાખી લઉં તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે નહીં? તમે ટ્રાય કરજો, પ્રેક્ટિસ કરજો, એક્સપેરિમેન્ટ કરજો. આ જીનવાણી દ્વારા આપણું ઘર સ્વર્ગ ન બને તો કહેજો. અને શ્રાવકનું ઘર હંમેશા કેવું હોય? સ્વર્ગ જેવું હોય. નાના મોટા એવો પ્રેમ, વાત્સલ્ય, આદર, સન્માન, એવું વાતાવરણ આખા પરિવારમાં હોય. કોઈ ઊંચા અવાજે બોલે નહીં, કોઈ કોઈની સાથે જેમ તેમ વાત ન કરે. આજે મોટામાં મોટો પ્રોબ્લેમ જ એ છે કે નાનાઓ મોટાઓનો વિવેક જેવો રાખવો જોઈએ એવો રાખતા નથી. અને છતાં બહાર જઈએ ને તો બધા એકબીજાના ફેમિલી મેમ્બર્સના વખાણ જ કરતા હોય. તમાચો મારીને ગાલ લાલ રાખવાની વાતું છે. બાકી મનમાં સમજે છે કે કીધાની વાત નથી. અમે કેમ રહીએ છીએ અમારું મન જાણે છે, પણ બહાર થોડી બોલાય. આ ધર્મના અભાવથી પ્રાય કરીને આવું થઈ જાય છે. 25 વર્ષ દીકરા દીકરીની રાગ પાછળ ગયા અને હવેના 25 વર્ષ એના દ્વેષ ઉપર જશે. હા, એ તો એવો, એ તો આવો, એ તો સાવ હવે પરાયો થઈ ગયો, એ તો હવે એમ થઈ ગયો, એ તો હવે તેમ થઈ ગયો. આવે છે ને આવા વિચારો કોક વાર. કારણ કે હજી ધર્મના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા જ નથી. માટે જલ્દી વહેલા મોક્ષ જવાની સાધના ચાલુ કરો અને મોક્ષમાં જતા પહેલા આપણા થકી જ આપણા ઘરને સ્વર્ગ બનાવો. ઘર, મારું ઘર સ્વર્ગ બનશે, ઓલા સુધરે, આ સુધરે, ઓલો સમજે, ઓલો જતું કરે તો મારું ઘર સ્વર્ગ બનશે, બાકી નહીં બને. આવી માન્યતા રાખીએ છે ને એટલે પ્રયત્ન કોઈ કરતું જ નથી. પણ હું જ મારા ઘરને સ્વર્ગ બનાવીશ, હું જતું કરીશ, હું ઉદારતા રાખીશ, હું લેટ ગો કરીશ, હું એને સગવડતા કરી દઈશ. આ નિર્ણય કરો આજે. પછી જુઓ ઘર, આખા ઘરને મોક્ષમાં જવાની તાલાબેલી લાગશે. આગળ ઉભય કાળ આવશ્યક કરવાથી, ઉભય કાળ પ્રતિક્રમણ કરવાથી વહેલા મોક્ષે જવાય છે. આમ સવાર સાંજ પોતાના લાગેલા વ્રતોમાં લાગેલા દોષ, કોઈ 18 પાપસ્થાનકનું સેવન, કોઈ મિથ્યાત્વનું સેવન નથી થઈ ગયું, ક્યાંય કોઈની સાથે ખરાબ વર્તન વ્યવહાર થઈ ગયો હોય તો પ્રતિક્રમણમાં એનું મિચ્છામિદુક્કડમ કરીને, પ્રતિક્રમણ પાડીને, તે નાના હોય કે મોટા હોય તે વ્યક્તિ સાથે તરત ખમતખામણા, આજે બપોરના મારાથી જરાક આવું થઈ ગયું, હું ખમાવું છું. આજે સાંજે જરા મારાથી આવું વર્તન થઈ ગયું, હું ખમાવું છું. પ્રતિક્રમણ તો કરી લઈએ. પ્રતિક્રમણમાં આખા 84 લાખ જીવાયોના જીવોને ખમાવી લીધા, પણ ઊભા થઈને બપોરના જેની સાથે બોલવાનું બન્યું હતું એને ખમાવ્યા? તો કે ના, ત્યાં મારો અહમ આડો આવે. વાંક એનો હતો, વાંક એનો હતો, મારો વાંક જ નહોતો. વાંક આપણો કોઈ દિવસ હોય છે? કોઈ દિવસ વિચારો ને આપણો વાંક ક્યારે હોય? આપણો આપણા માટેનો અભિપ્રાય જ એ છે કે મારા જેવો સર્વગુણ સંપન્ન કોઈ હોય જ ન શકે. આપણો આપણા માટેનો અભિપ્રાય શું? વિચાર કરો. આઈ એમ ધ બેસ્ટ અને મારા જેવો સર્વગુણ સંપન્ન. આ તો મને આશ્ચર્ય છે કે હજી મને કેવળ જ્ઞાન, કેવળ દર્શન થયું નથી. બાકી મારા જેવો સર્વગુણ સંપન્ન કોઈ મળી જ ન શકે. વાત હંમેશા કોનો હોય? બીજાનો જ. આ જ માન્યતા મને પણ દુઃખી કરે છે અને મારા આખા પરિવારને દુઃખી કરે છે. આ પ્રતિક્રમણ કરવાથી આપણી સૌથી પહેલાં તો આ માન્યતા દૂર થઈ જાય. જેવો પ્રતિક્રમણ કરવું એટલે એવો આત્મા હળવો બની જાય. અને જે કદાચ નાનું મોટું કંઈક બન્યું હોય, આપણને તો ખબર જ હોય કે મેં આવું કર્યું, તરત પ્રતિક્રમણ પૂરું થાય અને ઊભા થઈને તે વ્યક્તિ સાથે, અરે મેં જરાક આવું કર્યું, સોરી, આગળ હું ધ્યાન, મારે તને દુઃખ ન લગાડવું જોઈએ, આટલું ખમતખામણા કરી લ્યો. બોલો, ઘરનું વાતાવરણ કેવું થઈ જાય? વિચાર કરો. ઉભય કાળ પ્રતિક્રમણ કરવાનો મોટામાં મોટો આ લાભ છે. એક બાજુ આપણી શ્રદ્ધા મજબૂત, આપણા વ્રતો નિર્મલ, આપણા પાપ લાગ્યા હોય એની આલોયણા, અને કાંઈ પણ નાનું મોટું ઘરમાં બન્યું હોય તરત સાંજે સૂતા પહેલાં ખમતખામણા. કેટલું સુંદર ઘરનું વાતાવરણ. હવે ઘરમાં કોઈ પણ જાતનો અસમાધિ,
અસંતોષ કે ક્લેશ રહે ખરો? આ છે ઉભયકાળ પ્રતિક્રમણ કરવાનો લાભ. માટે ઉભયકાળ પ્રતિક્રમણ કરવાથી 22 જાગરણ કરીને 3 મનોરથ સેવાથી. 3 મનોરથ તો આપણે ઓલરેડી પહેલાં કરી ગયા છે. આરંભ પરિગ્રહ ક્યારે તજુ, ક્યારે થવું વ્રતધાર, અંત સમય આ લોયણા કરું સંથારો સાર. આમ 3 મનોરથનું ચિંતન કરવાથી વેલા મોક્ષે જવાય છે. અને 23મું છેલ્લું કારણ, મરણના અંતે આલોચના આદિ થઈને સમાધિ પંડિત મરણ મરવાથી વેલા મોક્ષમાં જવાય છે. આ રીતે બધાએ સંકલ્પ રાખવો કે આપણે સંથારો તો કરવો જ છે. સંથારો કરવાના ભાવ આપણા રહેલા જ છે. એમ સંથારાના મહત્વને સમજીને વહેલા મોક્ષે જવાના આ 23 બોર્ડ ઉપર ખૂબ શાંતિથી ચિંતન કરજો, ખૂબ મનન કરજો. આ વહેલા મોક્ષે જવાના બોલ છે. આ ધર્મને પ્રેક્ટિકલ બનાવે છે. આ ધર્મને એકદમ આપણા જીવનનો અંગ બનાવે છે. માટે આપણે સૌ આવી રીતે સુંદર આરાધના કરીને વહેલા મોક્ષે જવાના. સૌથી પહેલાં તો મારે જલ્દી મોક્ષમાં જવું છે એવા ભાવ અને વહેલા મોક્ષે જવા માટે આપણા જીવનમાં યથાયોગ્ય પરિવર્તન લાવીને જે ભાગ્યશાળી આત્મા વહેલા મોક્ષે જવા માટે આ 23 બોલમાંથી એક નહીં પણ અનેક બોલોની આરાધના કરશે, તે ભાગ્યશાળી આત્મા શીઘ્રથી શીઘ્ર સાધનાના પંથે આગળ વધીને મોક્ષ પ્રાપ્ત કરશે. એવા ભાવો આગમકારોએ બતાવ્યા છે. જંગ વાયદંગ વચ્ચા મેલિયંગ હિણ કરંગ અચ કરંગ પાય હિણંગ વિનય હિણંગ જોગિણંગ ભૂષિણંગ સુટુદનંગ ડૂટુ પડી જનંગ અકાલે કૌ સજાય કાલે ન કૌ સજાય અસજાયંગ સજાય સજાયંગ ન સજાય ભણતા ગણતા ચિંતવતા જ્ઞાન ન 14 થી 4 માં કોઈ પણ પાપ દોષ લાગ્યો હોય તો અનંત સેત કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામિ દુકડમ. જીન આજ્ઞાથી ઓછું અધિક કે વિપરીત જાણતા અજાણતા કંઈ પણ પ્રવૃત્ત ન થઈ હોય તો અનંત સેત કેવલી ભગવંત આપની સાક્ષી કરી તસ્મિત છામિ દુકડમ. તમેવ સત્યમ નિશંકં જંગ જીણેંગ પવેયં. બોલવામાં કોઈનો અવિનય અશાત ન થયો હોય તો સૌને ખમાવું છું. હવે જ્ઞાન આરાધનામાં આ 23 બોલનું અવલોકન કરવું અને 9 તત્વ ફરીથી રિવાઇઝ કરવા. દર્શન આરાધનામાં લોગસની સાધના અને 15 વંદના. ચારિત્ર આરાધનામાં 14 નિયમ, સામાયિક સંવર આદિ પ્રવૃત્તિઓ. તપ આરાધનામાં 12 પ્રકારના તપ અને સાંકેતિક 24. આ રીતે આપણે સૌ આપણી સાધનામાં આગળ વધીએ. હવે મંગલ પાઠ, ત્યારબાદ પ્રશ્નોત્તર. ગુરુ ભગવંતોની આજ્ઞાથી ચતારી મંગલમ અરહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી બનતો ધમો મંગલમ. ચતારી લુગદમા અરહંતા લુગદમા સિદ્ધા લુગદમા સાહુ લુગદમા કેવલી બનતો ધમો લુગદમા. ચતારી શરણં ભોજામી અરહંતા શરણં ભોજામી સિદ્ધા શરણં ભોજામી સાહુ શરણં ભોજામી કેવલી બનતો ધમો શરણં ભોજામી. 4 શરણા 4 મંગલિક 4 ઉત્તમ. કરે જે ભવસાગરમાં ન ડૂબે તે સકળ કર્મનો આણયંત. મોક્ષ તના સુખ લે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરી મોક્ષે જાય. સંસારમાં હી શરણાચાર અવર શરણે કોઈ જે નર નારી આદરે અક્ષય અવિચળ પદ હોય. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. દેવી ફાઈબા તમને અનમ્યુટ કર્યું છે. એમને પૂછ્યું. જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર મયંકભાઈ. હા, જય જિનેન્દ્ર. તમે આ મોક્ષે જવાના 23 બોલમાં 9મો બોલ જરાક નિયાણા રહિત ફરીવાર સમજાવશો જરા? તે નિયાણા રહિત એટલે કોઈ પણ જાતની ભૌતિકતાની લાલસા કે એવું ભાવ વગર કોઈ પણ વ્રત કરવા. સંવાર 1 કોટીથી લઈને ધીમે ધીમે 6 કોટીએ કરો, 8 કોટીએ કરો કે પછી સાધુપણું 9 કોટીના પ્રત્યાખ્યાન છે. એમ ધીમે ધીમે પોતાના વ્રત, તપ, વ્રત અને નિયમ વધારતા જવું. અને સાધનાની બદલામાં કોઈ નિયાણું ન રાખવું કે મેં આટલું કર્યું છે તો મને દેવલોક મળે અથવા તો અહીંયા આગળ મને અમુક વસ્તુ પ્રાપ્ત થઈ જાય, મારા સામાયિકનું કંઈ ફળ હોય તો મારું ઓલું દુઃખ દૂર થઈ જાય. આને નિયાણું કહેવાય છે. માટે શ્રાવક નિયાણા રહિત ધીમે ધીમે પોતાના સંવર નિર્જરાની પ્રવૃત્તિને 1 કોટીથી લઈને 9 કોટી સુધીની સાધના કરે, એમ એનો અર્થ છે. એક બીજો પ્રશ્ન. હા, 29માં આપણે
29મો સમ્યક પરાક્રમના હા 73 બોલ છે. હમ એમાં 65મો બોલ તત્સંબંધી. તત્સંબંધી એટલે 65મો બોલ સમ્યક પરાક્રમના હા અહીંયા આગળ પણ એના હતા તો ખરા સમ્યક પરાક્રમના બોલ 65મો બોલ કયો છે ફરી 65મો બોલ લઈ આવું. કાં તો હું એ જોઈને તમને એનો જવાબ આપી દઈશ. પણ કેટલા બોલો છે? 445 એક મિનિટ હા 65મો બોલ છે એમાં છે તત્સંબંધી એટલે તરતના બાંધેલા. તત્સંબંધી એટલે ને અહીંયા 65મો બોલ છે જીબિન્દ્રિય નિગ્રહે હા એટલે રસનેન્દ્રિયનો નિગ્રહ કરવાથી. હા પણ તત્સંબંધી એટલે શું? તત્સંબંધી એમ નહીં એટલે જીભથી મનોજ્ઞ રસમાં રાગ ન કરે, અમનોજ્ઞમાં દ્વેષ ન કરે અને તેના વિષયમાં વિકાર ન કરે માટે એ સમ્યક પરાક્રમ છે. એટલે આ જીભ ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત ન થવું, તત્સંબંધી એટલે જીભના વિષયોમાં આસક્ત ન થવું તે સમ્યક પરાક્રમ છે. 65મો બોલ તે છે એનો. હા એ હું ફરી વાર કહું. અને 63મા બોલમાં તજ્જનિત. તજ્જનિત એટલે ને એ પણ ચખિન્દ્રિય નિગ્રહ છે, ચક્ષુ ઇન્દ્રિય નિગ્રહ છે. ના એક સેકન્ડ એક જ મિનિટ. હા હું તમને પાછો ફરી વાર હા કહું જરા હા શું હા કહું, હા બીજો કોઈ શશિકાંતભાઈ ગોસાલિયા આપને અનમ્યુટ કર્યા છે. હા જય જિનેન્દ્ર. હા પ્રતિક્રમણ તમારો અવાજ બરાબર નથી આવતો. હા મોટેથી બોલવું તે ઉચિત પરંતુ ધીરે ધીરે બોલવું. મોટેથી બોલવાથી એનો સ્પષ્ટ ઉચ્ચારણ વધારે નીકળે છે, વ્યંજન શુદ્ધિ થાય છે. માટે થોડુંક મોટેથી બોલો તો તે વધારે યોગ્ય છે. છતાં મનમાં કરો તો પણ વાંધો નહીં, પણ મોટેથી બોલવું વધારે ઉચિત. હા સામાયિક હા ફૂલ છે. હા હા પ્રતિક્રમણ પૂરું થઈ જાય હા પ્રતિક્રમણ પૂરું થઈ જાય પછી પણ સામાયિક ચાલુ રહે એટલે પછી બીજી સ્વાધ્યાય યાદી કરવાની સામાયિકમાં. હા હા રાયસી પ્રતિક્રમણમાં પણ જો તમે બે સામાયિક લીધી હોય તો એક સામાયિકમાં પ્રતિક્રમણ થાય ને બીજી સામાયિકમાં સ્વાધ્યાય યાદી કરાય. ઓકે જય જય. હા 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 કાલિક સૂત્ર છે. પહેલા પોરમાં ને છેલ્લા પોરમાં પહેલી પોરસી આવે ત્યાં સુધી સવારથી એટલે લગભગ 9:30 વાગ્યા સુધી સવારથી અને પછી 4 વાગ્યા પછી સાંજે 4 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી અને રાતના પણ પ્રતિક્રમણ બાદ પહેલા પોરમાં અને છેલ્લા પોરમાં સૂર્યોદય પહેલાના. હા એમ એમ કહેવાય. સૂર્યોદય પહેલા 3 કલાક, સૂર્યોદય પછી 3 કલાક, એ જ રીતે સાંજે. હા હા બસ બરાબર. હા હા અચ્છા જય જય.
રૂપાબેન શાહ આપને અનમ્યુટ કર્યા છે. जय जिनेन्द्र नायक भाई। जय जिनेन्द्र। आलोचना सूत्र में और आलोचना सूत्र में क्या डिफरेंस है? नहीं, आलोचना सूत्र जो है, आलोचना सूत्र ऐसा कोई अलग आगम तो नहीं है, लेकिन आलोचना होती है उसमें और प्रतिक्रमण एक आवश्यक सूत्र होता है और आलोचना होती है। नहीं, मैं दो पार्ट की, मतलब जैसे वो जो इच्छा परिणाम का पार्ट है वो, हाँ, हम जो प्रतिक्रमण में बोलते हैं आलोचना का पार्ट, हाँ, तो हम दोनों में भी मतलब बेसिकली इच्छा, मतलब जो जीव है उनकी हिंसा के लिए जो समय याचना मांगते हैं। हाँ बराबर, वो तीसरा पार्ट है। तीसरा पार्ट है, उसमें गमनागमन किया हुआ हो तो उसमें कोई विराधना त्रस जीव की या एकेंद्रीय जीव की हो गई हो तो उसकी आलोचना कर लेते हैं। इच्छा में पड़ी गुम ईरिया विराण गमना गमणे पाण गमणे, हाँ, उस पाठ में वो कहीं पर भी हम जाते आते हैं ना, तो इसलिए वो तीसरा पाठ है। और चौथा पाठ है वो कायोत्सर के पूर्व भूमिका का पाठ है। नहीं, आलोचना सूत्र जो हम प्रतिक्रमण में बोलते हैं ना, चार गति 24 दंडक 84 लाख जीवों, हाँ, वो वाले पार्ट का पूछ रही हूँ। हाँ, तो वो सर्व जीवों के किसी भी जीव की किलामना की हो या 12 प्रकार से उसकी आलोचना करते हैं। 4 गति 24 दंडक 84 लाख जीवों ने हालता चालता उठता बेसता जानता अजानता छेद्या हो भेद्या हो हणिया हो हणाव्या हो, मतलब किसी भी प्रकार की आलोचना, मतलब इसकी आलोचना हम करते हैं किसी भी जीव हिंसा की। एक और प्रश्न है, हाँ। अभिग्रह क्या होते हैं और वो किस प्रकार से लिए जाते हैं? अभिग्रह प्राय करके संयमी आत्मा जब गोचरी आदि के लिए जाते हैं तो उसमें वह अभिग्रह रखते हैं, या जब भी कोई तप का पालना होता है या संयम के लिए जाते हैं गोचरी के लिए, तो उनकी विशिष्ट निर्जरा के लिए वो अभिग्रह रखते हैं कि अमुक अमुक ऐसा इस प्रकार से प्राप्त होगा तो ही हम लेंगे, अन्यथा नहीं लेंगे। तो उस प्रकार का अभिग्रह सामान्यतः आसानी से तो नहीं होता है, कभी ऐसा सहयोग मिले तभी हो जाता है, कभी कभी उनकी उस वजह से उनका तप 1-2 दिन और खींच जाता है और अनिश्चितता रहती है, उससे उनकी निर्जरा और विशेष होती है। इसलिए अभिग्रह आदि विशिष्ट निर्जरा के लिए किया जाता है। तो श्रावक और श्राविका किस तरह के अभिग्रह ले सकते हैं? श्रावक श्राविका भी जैसे कोई तप किया हो तो उसके पालने में मैं अमुक अभिग्रह ये रखूँ कि अमुक व्यक्ति के हाथ से लूँगा या अमुक संयोग बनने के बाद लूँगा, या मेरा सामायिक नहीं होगा तब तक मैं नाश्ता आदि नहीं करूँगा। तो इस प्रकार के नियम भी अभिग्रह आदि में गिने जा सकते हैं। ठीक, धन्यवाद। जय हिंद। હવે થોડા રિટન ક્વેશ્ચન્સ લઈ લઈએ. વોટ ઇઝ ક્ષેત્ર સંવર એન્ડ હાઉ ટુ પ્રેક્ટિસ ઇટ? ક્ષેત્ર સંવર તે ક્ષેત્રની મર્યાદા છે કે હું મારા આ ઘરની બહાર જઈશ નહીં અને ઘરની બહાર જઈને 5 આશ્રમનું સેવન નહીં કરું, એક વિયંગના ભાવથી લેતા હોય છે, એનાથી તે ઘરની બહાર રહેલા બીજા બધા આશ્રમોથી બચી જાય છે. એનું નામ ક્ષેત્ર સંવર છે. ક્ષેત્રની મર્યાદા કરવી કે આટલા ક્ષેત્રથી બહાર મારે 5 આશ્રમ સેવાના પચકા, તે ક્ષેત્ર સંવર છે. અને એની કાળ મર્યાદા હોય છે, અહોરાત્ર સુધી બી કરી શકાય છે. ઓકે. બ્રહ્મચાર્ય 12 તપમાં ક્યાં લેવાનું? ઇન્દ્રિય પ્રતિસલીનતા આદિમાં પણ લઈ શકો છો. ઓકે. 14નું શું મહત્વ છે જૈનિઝમમાં? 14 પાખીનું તે મહત્વ છે કે આગમકારોએ જોયું કે સંસારમાં અનંત જીવો સમયે સમયે આયુષ્યના બંધ પાડતા હોય છે. એમાં આયુષ્યનો બંધ પ્રાય કરીને 1/3 and 2/3, 1/3 આયુષ્ય બાકી હોય અને 2/3 પૂરું થાય ત્યારે બાંધતા હોય છે. અને 14 પાખીને દિવસે અધિક જીવો આયુષ્યનો બંધ પાડતા હોય છે. આમ તો રોજ બધા જીવો ઘણા જીવો આયુષ્યનો બંધ પાડે, પરંતુ અધિક જીવો
આવી તિથિના દિવસે આયુષ્યનો બંધ આદિ પાડતા હોય છે. માટે તેવી તિથિઓના દિવસે આપણે વિશેષ સાધના કરીએ, ઓછો આરામ આદિ કરીએ, અને જો આપણા આયુષ્યનો બંધ થાય તો તે પણ સદગતિનો થાય તેવી વિશેષ જાગૃતિને વધારવા માટે 14 પાખી આગદીનું મહત્ત્વ રહેલું છે. Okay. We couldn't do Chomasi Pratikaman on Saturday because nobody knows it. Is it advisable to do it via CD or to avoid it? They normally do it with some Samaik and not Samvar. સામાયિકમાં સીડી સાંભળીને કરવું તે તો યોગ્ય નથી. એના કરતાં બુક આદિક વાંચીને પણ કરો કે ભાઈ નથી જ આવડતું તો આપણી પોતે બુક વાંચીને કરીએ, અથવા તો કોકને આવડતું હોય. ચોમાસી પાખી તો આવવાની જ હતી, જરા 1-2 દિવસ પહેલાંથી કંઈક પ્લાનિંગ કર્યું હોત એનું, અને કંઈક એવા સહયોગ ગોઠવવાના પ્રયત્ન કરવા જોઈએ. માટે શ્રેષ્ઠ માર્ગ તો તે જ છે. સેકન્ડ બેસ્ટ માર્ગ છે કે આપણે બુક ખોલીને બુક વાંચીને સંવર બાંધીને કરીએ. સંવર બાંધીને બુક આદિ વાંચીને કરીએ તે વધારે સારું છે. Okay. અનાર્ય દેશમાં સૂઝતા નિર્દોષ આહાર પાણી ઓરાવાની ભાવના કરી શકે? ભાવના રૂપમાં કરી શકીએ છીએ, કારણ કે આપણને ખબર છે કે અહીંયા સાધુ સાધ્વી નથી પધારવાના. ભાઈ હું મારા સંયોગવશ અત્યારના તો અનાર્ય ક્ષેત્રમાં છું, પરંતુ મારી જો આ ભાવના ભાવવાની ટેવ હશે તો જ્યારે જ્યારે જેટલા દિવસ માટે આર્ય ક્ષેત્રમાં આવીશ તો એમાં પણ મારી તે ભાવના હું ભાવીશ, અને તે મારા ભાવેલી ભાવના મારી સફળ પણ થઈ શકશે. માટે ભાવના ભાવવાથી તો લાભનું જ કારણ છે, ભલે અનાર્ય દેશ હોય. ઓકે. વરસાદમાં સાધુ સાધ્વીજીના દર્શન કરવા જવાય? એવોઇડ કરવું વધારે સારું, કારણ કે એ અતિ હિંસાથી જવું એના કરતાં એવોઇડ કરવું તે વધારે સારું. પ્રાય કરીને સાધુ સાધ્વીઓ પણ તે જ પ્રકારની પ્રેરણા કરતા હોય છે કે શ્રાવણ ભાદરોમાં બને ત્યાં સુધી ઓછું ગમનાગમન કરવું, જેથી ઓછા જીવોની હિંસા થાય, અને જ્યાં હો ત્યાં જ વધારે ધર્મની આરાધના, તપ આદિ કરવા. આવી પ્રાય કરીને મોટાભાગના સાધુ સાધ્વીઓની પ્રેરણા હોય છે. Difference between Mati Gnan and Shrut Gnan? મતિ જ્ઞાન તે આત્માનું જ્ઞાન છે, ઇન્દ્રિય અને નો ઇન્દ્રિયથી થતું જ્ઞાન છે. ક ખ ગ આદિનું જ્ઞાન થવું તે મતિ જ્ઞાન છે. અને શ્રુત જ્ઞાન તે જે આપણે સાંભળીએ તેનાથી જે જ્ઞાન થાય છે તે છે. આનો મોટો ભેદ તો આ જ સમજી શકાય કે મતિ જ્ઞાન તે ઇન્દ્રિય અથવા તો નો ઇન્દ્રિય, ઇન્દ્રિય ગ્રાહ્ય હોય છે તે મતિ જ્ઞાન છે, અને શ્રુત જ્ઞાન તે જે સાંભળીને જ્ઞાન થાય છે તેને શ્રુત જ્ઞાન કહેવાય છે. ઓકે. વરસાદ પડતો હોય સો એટ દેટ ટાઈમ ગોચરી ઓરાવાની ભાવના કરાય? હા, આપણે કરી શકીએ છીએ ગોચરી ભરાવાની ભાવના, કારણ કે આપણને ખબર નથી, સાધુ કદાચ કલાક પહેલાં, અડધી કલાક પહેલાં વરસાદ નહીં પડતો હોય ત્યારે ગોચરી લેવા નીકળી બી ગયા હોય, અને બની શકે કે કોઈક સોસાયટીમાં કે આપણા બિલ્ડિંગમાં નીચે કે આજુબાજુના બિલ્ડિંગમાં નીચે વરસાદ પડે છે, માટે રાહ જોઈને ઊભા હોય. બી નેવર નો. માટે આ એક અતિથિ સંવિભાગ વ્રત છે. એની કોઈ તિથિ કે ટાઈમ નક્કી નથી હોતો કે સાધુ સાધ્વી ક્યારે પધારશે. માટે આપણે જ્યારે ભોજન કરવા બેસીએ ત્યારે આપણે તો ભાવના ભાવી જ લેવી. સાધુ સાધ્વી તો કોઈ તિથિ કરી નક્કી કરીને તો આવતા નથી, ગમે ત્યારે પધારી જાય તો આપણને લાભ ન મળી જાય. એ માટે આપણે તો ભાવના હંમેશા ભાવવી, વરસાદ પડતો હોય તો એ ભાવવી. ઓકે. મેં આજે વાંચ્યું કે પ્રતિક્રમણ 48 મિનિટમાં પૂરું કરી લેવું જોઈએ, તો 20 કે 40 લોગસનો કાવસક કરવાનો હોય એને તો ઘણો સમય લાગે, તો સમયસર કેવી રીતે પૂરું થાય? આ એક નોર્મલ પ્રથા છે કે નોર્મલી 48 મિનિટ્સમાં થઈ જવું જોઈએ, જે દેવસી રાયસી પ્રતિક્રમણ માટેનો આ નિયમ છે. ચોમાસી પાખી પ્રતિક્રમણ કે ચોમાસી પ્રતિક્રમણ કે સંવત્સરિક પ્રતિક્રમણ તે વિશિષ્ટ દિવસો છે. માટે વિશિષ્ટ દિવસોને દિવસે અમુક થોડોક સમય વધારે બી લાગી જાય તો એમાં કોઈ દોષનું કારણ નથી. આ જે નિયમ છે 48 મિનિટનો, એ સામાન્ય દેવસી રાયસી પ્રતિક્રમણ માટેનો નિયમ છે. ઓકે. વધુ લોગસનો કાવસક કરવામાં સ્થિરતા ન રહેતી હોય
તો જેમ તેમ કરવું સારું કે સ્થિરતા સાથે શુદ્ધ ઓછા લોગસનો કાવસક કરવો યોગ્ય? જેટલા લોગસની વ્યવસ્થા છે તેટલા જ લોગસનો કાવસોગ કરવો અને પોતાની ક્ષમતા વધારતા જવાનો પ્રયત્ન કરવો. થોડીક વાર 40માંથી કદાચ 15-20 લોગસ સ્થિર રહેવાય અને પછી કદાચ થોડીક હલનચલન થઈ જાય છે તો તે આપણે જ્યારે લોગસ પાડી લઈએ છીએ અને પાડીને પાછી એના લોગસ પાડવાના પણ એમાં દોષ આદિ બોલી જઈએ છીએ કે લોગસમાં કાવસોગમાં લાગેલા દોષોનું મિચ્છામી દુક્કડમ, એમાં એનું પણ મિચ્છામી દુક્કડમ આવી જાય છે. પરંતુ ઓછા લોગસનો કાવસોગ કરવો તે યોગ્ય નથી. પાખીના 12, ચોમાસીના 20 અને સંવત્સરીના 40 લોગસનો કાવસોગ કરવો તે જ આગમ આજ્ઞા છે. ઓકે. નીતાબેન ગોગરી, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહેકભાઈ. જય જિનેન્દ્ર. આજના જે મોક્ષ જવાના 23 બોલ છે એમાં ઉભયકાળ જે તમે કીધું એ ઉભયકાળ એટલે શું? સવાર સાંજ. અચ્છા, સવાર સાંજ એટલે કે રાયસી પ્રતિક્રમણ, દેવસી પ્રતિક્રમણ, એને ઉભય કાળ કહેવાય, બેવ કાળ. અચ્છા અચ્છા, ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર. નવ્યાબેન શાહ, આપને અનમ્યુટ કર્યા છે. વીર સ્તુતિ ક્યારે કરાય? કઈ? વીર સ્તુતિ એટલે પુચ્છી સુણમ. તો પુચ્છી સુણમ પહેલા પોરશીમાં, એ પણ કાલિક છે માટે પહેલી પોરશીમાં કરાય અથવા તો છેલ્લી પોરશીમાં કરાય દિવસની. દિવસે ક્યારે કરે? બપોરે, રાતના, સવારે? નહીં, દિવસે પહેલા પોરમાં કહ્યું ને બેન, એટલે પોરશી આવે તે પહેલા લગભગ 9:30 આસપાસ, એની પહેલા સવારથી સૂર્યોદયથી 9:30 સુધીમાં, અને પછી લગભગ 4 વાગે છેલ્લો પોર બેસતો હશે, 3:45-4, તો 3:45-4 સૂર્યાસ્ત પહેલા. ઓકે, જય જી. રીટાબેન વોરા, આપને અનમ્યુટ કર્યા છે. જય જિનેન્દ્ર મહેકભાઈ. જય જિનેન્દ્ર. આપણે અપુઠ્ઠ વાગરણા, અપૃષ્ઠ વ્યાકરણોની પ્રપણા એ ઉત્તરાધન સૂત્રના 36 અધ્યયન છે. એ સમજાણું ને એ વસ્તુ શું છે? અપૃષ્ઠ વ્યાકરણ એટલે શું? એટલે એ ક્યાં આવે છે? ઉત્તરાધ્યન સૂત્રમાં. આમાં લખેલું છે કે શુદ્ધ કેવડીએ ભદ્રબાહુ સ્વામીએ કલ્પસૂત્રમાં દર્શાવ્યું છે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કલ્યાણ ફળ વિપાકવાળા 55 અધ્યયન અને પાપ ફળ વિપાકવાળા 55 અધ્યયન અને 36 અધ્યયન અપુઠ્ઠ વાગરણા એટલે અપૃષ્ઠ વ્યાકરણોની પ્રવૃત્તિ કરતા કરતા સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયા. આના આધારે એમ માનવામાં આવે છે કે આ અપૃષ્ઠ વ્યાકરણ એ ઉત્તરાધન સૂત્રના 36 અધ્યયન છે. બાકી વધારે ડિટેલ આમાં આપી નથી. એટલે અપુષ્ઠ વાગરણામાં એમ કેવાના ભાવ હોઈ શકે છે કે તે નોનસ્ટોપ તેની પ્રવૃત્તિ કરી હતી. ભગવાને છેલ્લે જ્યારે આની પ્રવૃત્તિ કરતા હતા ત્યારે ભગવાન નોનસ્ટોપ એની પ્રવૃત્તિ ચાલુ હતી, મોક્ષમાં ગયા ત્યાં સુધીની. જી, એને એટલે અપુઠ્ઠ વાગરણા કે કોઈ પણ જાતનો ગેપ પાડ્યા વગર ભગવાન તે આ બધી પ્રવૃત્તિ એક સાથે કરી છે. નોનસ્ટોપ અપૃષ્ઠ વ્યાકરણ, બરાબર છે. એટલે અપુષ્ઠ વાગરણા, અપૃષ્ઠ વ્યાકરણ એટલે 55 અધ્યયન એમણે નોનસ્ટોપ કયા એટલે વિપાક અને 55 આપણે સુખ વિપાક કલ્યાણ ફળ આપેલા, એમાંથી અત્યારે 10 અવેલેબલ છે. બરાબર. અને બાકી જે 36 અધ્યયન ઉત્તરાધન સૂત્રના આની અંદર આપેલા છે. બરાબર છે. એટલે આ શબ્દનો અર્થ ખ્યાલ આવ્યો, અપૃષ્ઠ વ્યાકરણ ખ્યાલ આવ્યો, પણ આ વ્યાકરણને ઉત્તરાધન સૂત્ર બે સમજાણું એટલે બધું પૂછી જવું. એટલે તે નોનસ્ટોપ એમની પ્રવૃત્તિ કરી હતી. બરાબર, એમ છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય. દેવી ફૈબા, તમને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર મહેકભાઈ. જય જિનેન્દ્ર. આપણે ઉત્તરાધ્યાન સૂત્રનો 19મો સમ્યક પરાક્રમનો બોલ. ઉત્તરાધ્યાન સૂત્રમાં પાના નંબર 200. હા, એટલે ઉત્તરાધ્યાન નથી પણ સમ્યક પરાક્રમનો બોલ છે. હા, તો કયો બોલ જોઈએ છે તમને? 28મો બોલ.
કયો શું બોલ છે વાંચો? વ્યવદાન. બોદાને ભંતે જીવેકી જણાય. હા, બોદાણ. હા, બોદાણનું. હા, બોદાણ એટલે કર્મને બોદા કરી નાખે, કર્મની નિર્જરા કરે. હા, તો એમાં લખ્યું છે વ્યવદાન. વ્યવદાન એટલે શું? હા, એક કેટલામો બોલ? 28મો. 28મો બોલ. પહેલી લીટી છે વ્યવદાન. હા, બોદાણે વ્યવદાન પૂર્વકૃત કર્મોનો ક્ષય કરે. ઉત્કૃષ્ટ. વ્યવદાન એટલે વોદાન એટલે વ્યવદાન. વ્યવદાન એટલે પૂર્વકૃત કર્મોનો ક્ષય. પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય તેને વ્યવદાન કહેવાય. અચ્છા, અચ્છા. હા, એટલે એને વ્યવદાન કહેવાય. એટલે પોતાના તપ આદિ દ્વારા તે વ્યવદાન કરતો હોય છે, બોદાણ કરે. પૂર્વે બાંધેલા કર્મોનો ક્ષય કરે, સ્થિતિઘાત કરે, રસઘાત કરે, એ બધું વ્યવદાનમાં આવી જાય. અચ્છા. અને 63મો બોલ. હા. 63 બોલ. 208મું પાનું. ચખિંદ્રિય નિગ્રહ છે 63માં બોલ. હા. ચખિંદ્રિય નિગ્રહ, ચક્ષુન્દ્રિયનો નિગ્રહ કરવાથી. આંખને મનોજ્ઞ હા. રૂપમાં રાગ ન કરે ને અમનોજ્ઞ રૂપમાં દ્વેષ ન કરે અને તેના વિષય વિકાર ન કરે. એમાં લખ્યું છે તજ્જનિત. તજ્જનિત એટલે એટલે એના તત આંખના જે વિષયો છે એને એમાં આસક્તિ ન કરે. એમાં આસક્તિ ને હા, તે સમ્યક પરાક્રમ છે. તત્સંબંધી. તત્સંબંધી 65મો બોલ. તત્સંબંધી એટલે તરતના બાંધેલા થાય. 65 નહીં. તત્સંબંધી એટલે અહીંયા તો આ બધા બોલ 5 ઇન્દ્રિયોના નિગ્રહના જ છે. 61, 62, 63 બધા. અચ્છા. પાંચે નિગ્રહ નહીં કરવાનો. તત્સંબંધી વિષયોમાં નો નિગ્રહ કરવો તે સમ્યક પરાક્રમ છે. અચ્છા. અને 42મો બોલ. પ્રતિરૂપતા. પ્રતિરૂપતા એટલે પ્રતિરૂપતા યથા સાધુના વેશ તથા સાધુના ગુણ ધારણ કરવા. જેવો વેશ છે, મેં સાધુનો વેશ છે તો મારામાં આ ગુણ હોવો જોઈએ. તથા વેશ, જેવો વેશ તેવો ગુણ. પોતે પૂર્ણ રીતે જાગૃત રહે કે જેવો મારો વેશ છે એને અનુરૂપ જ મારા ગુણ હોવા જોઈએ. તે તથારૂપતા છે. એટલે એ પોતાની ઈમાનદારીથી પોતાના વેશને અનુરૂપ પોતાનું જીવન બનાવે. અને વિનિવર્તના એટલે કેટલામો બોલ છે? 32મો બોલ. હા, વિનિવર્તના એટલે કે મન અને ઇન્દ્રિયોને પાપ કર્મથી વિશેષ પ્રકારે દૂર રાખવું. આમ વિશેષ જાગૃતિ રાખે કે ક્યાંય મારું મન કે ઇન્દ્રિય કોઈ પણ પ્રકારના પાપ કર્મમાં જાય નહીં. એનું નામ વિનિવર્તના છે. તો આ સાધુ માટે હોય એવી જ રીતે આપણી માટે પણ હા, હોય. આપણી માટે પણ હોય. આપણે પણ આપણા મન અને ઇન્દ્રિયોને બને તેટલા પાપ કર્મથી વિશેષ દૂર રાખવાનો પ્રયત્ન કરવો. તો એના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે વિશેષ જાગૃતિ રાખવી. મનથી બને તેવા ખરાબ ભાવો ક્યાંય લાવવા નહીં. અને 5 ઇન્દ્રિયોને પણ એવી રીતે રાખવી કે બને ત્યાં સુધી હિંસા આદિમાં એની પ્રવૃત્તિ ન થાય એની વિશેષ જાગૃતિ રાખવી. થેન્ક યુ. જય જીનેન્દ્ર. હવે રસીલાબેનને લઈ લો. હા, રસીલાબેન. હા, બીજા રસીલાબેન ગાંધી, આપને અનમ્યુટ કરું છું. અનમ્યુટ નથી થતું. પછી બીજું લઈ. અવનીબેન ભંસાલી, આપને અનમ્યુટ કર્યું છે. હેલો. હા, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા. ભાઈ, તમે જે આજે ટ્રેફિક બોલ બોલ્યા ને, હા હા, એ જરા આપણા વોટ્સઅપ ઉપર મૂકશો. હા, મૂકી દઈશું. હા? મૂકી એટલે દીધા આપણે છે. લખી શકીએ. હા, મૂકી દીધા છે. ન લખાય એટલા માટે. હા, મૂકી દીધા છે. હા, ભલે. થેન્ક યુ. મેં એ જ કીધું તમને. હા, મેં એ જ કીધું હતું. હા, મૂકી દીધા છે. ભલે ભલે. થેન્ક યુ. હા. અમિતભાઈ શાહ, આપને અનમ્યુટ કર્યા છે.
જય જિનેન્દ્ર મયંકભાઈ. જય જિનેન્દ્ર. એ બધા ભરત ક્ષેત્ર, બધા મહાવિદ્ય ક્ષેત્ર અને બધા ઐરાવત ક્ષેત્રમાં હરિયંત પરમાત્માની સંખ્યા અને એ કેવી રીતે હોય છે? ભરત અને એરવત ક્ષેત્રમાં અવસરપીણી ને ઉત્સરપીણી કાળ હોય. હા. દરેક અવસરપીણી કાળના 3 આરા યુગલિકના હોય. ચોથા આરાથી ધર્મની શરૂઆત થાય અને ચોથા આરામાં જે 1 ક્રોડાક્રોડી સાગરોપમનો હોય એમાં પ્રાય 24 તીર્થંકર થાય. એમાં નિયમ જ છે 24 થાય અવસરપીણીમાં. તે જ રીતે ઉત્સરપીણીમાં પણ 24 તીર્થંકર થાય. એટલે આ ફિક્સ છે. 10 ક્રોડાક્રોડી સાગરોપમની અવસરપીણી એમાં 24 તીર્થંકર, 10 ક્રોડાક્રોડી સાગરોપમની ઉત્સરપીણી એમાં પણ 24 તીર્થંકર. અને મહાવિદ્ય ક્ષેત્રમાં આવો કોઈ 6 આરા કે આવા કોઈ અવસરપીણી ઉત્સરપીણી આદિ કાળો હોતા નથી. ત્યાં આગળ સદા એક જ પ્રકારના ભાવો રહે છે. માટે ત્યાં આગળ આટલા 5 મહાવિદ્યમાં જગન્ય 20 તીર્થંકર અને ઉત્કૃષ્ટ હોય ત્યારે 160 તીર્થંકર પણ હોઈ શકે છે. આ છે તીર્થંકરોનો નિયમ. બરાબર. અને બીજો પ્રશ્ન કે જનરલી ઘણાનું અત્યારે ઘણાનું મૃત્યુ ખૂબ જ ફાસ્ટ થઈ અને ઘણાનું મૃત્યુ ધીમે ધીમે થાય છે. તો આપણા શાસ્ત્રમાં કે એમાં એવું કોઈ પ્રકાશ ન પાડી શકો કે કયું વધારે સારું ધર્મની રીતે? નહીં, આ મૃત્યુ તો અલગ અલગ રીતે થઈ શકે છે. મૃત્યુ થતી વખતે માટે સંથારાની વ્યવસ્થા આગમકારોએ કરી છે કે જે સંથારો લઈ લીધા બાદ કોકનો જીવ થોડા દિવસે નીકળે, કોક ધીરે ધીરે નીકળે, કોક જલ્દી થઈ જાય. એ તો જેનું જેટલું આયુષ્યબળ હોય તથા પ્રકારે થતું હોય છે. વ્યવહારથી આપણને એવું લાગે કે આનું લાંબુ ચાલ્યું ને આનું ઓછું ચાલ્યું. બાકી બધા સૌનું આયુષ્ય ભોગવતા હોય છે. પરંતુ એને મૃત્યુને સફળ કરવાનો ઉપાય સંથારો છે. જેને સંથારા સહિત મૃત્યુ કરે છે તેના મૃત્યુને સફળ આગમકારો કહ્યા છે અને તેને પંડિત મરણ કહ્યા છે. અચ્છા. તો જનરલી એમ કહેવાય છે કે બીમારી ઘણાને લાંબી બીમારી, ઘણાને એકદમ એક લગભગ 10-5 મિનિટમાં બીમારીમાં આવીને નીકળી ગયા હોય. એટલે જેને જેવી અશાતા બાંધી હોય, કોઈ કે બહુ લાંબી અશાતા નથી બાંધી અને આયુષ્ય ટૂંકું છે, તો એવો તો સ્લીપિંગ હાર્ટ એટેક આવી જાય છે. સૂતા હોય ને અચાનક ખબર બી ન પડે અને ઊભા જ ન થાય, આવું એ બને છે. માટે એ તો જેને જેવી શાતા અશાતાનો ઉદય એને અનુરૂપ છે. બાકી આયુષ્યને એની સાથે કાંઈ આયુષ્ય કર્મ તો એનું એટલું જ હતું. તે તથા પ્રકારે તેટલા સમય પછી પૂરું થવાનું હતું. કોકને અશાતામય થાય ને કોકને શાતામય થાય. રાઈટ. ઓકે. જય જય. આઈફોનને અનમ્યુટ કર્યું છે. અનમ્યુટ થઈ ગયું છે. આઈફોન મ્યુટ કરી નાખો છો. ધીરજભાઈ વોરા, આપને અનમ્યુટ કર્યું છે. હાલો. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. આપણે બ્રહ્મચર્ય વ્રત હમણાં જે કીધું 23 બોલમાં, એમને 12 પ્રકારના જે તપ છે એમાં ક્યાં સમાવેશ કરી શકાય? તેમને આપ ઇન્દ્રિય પ્રતિસલિલતામાં પણ લઈ શકો છો. ઓકે, બરાબર છે. અને બીજું આપણે જે અનાર્ય ક્ષેત્ર કહીએ છીએ, અનાર્ય દેશ, તો હમણાં આપણે જે ગ્લોબ છે આપણો પૃથ્વી ઘોડો જે છે તથાકથિત, એમાં આપણે કયા કયા, એટલે ભારતમાં પણ અનાર્ય દેશ હોઈ શકે, અનાર્ય ક્ષેત્ર એવા? એટલે પ્રાય કરીને આખા ઇન્ડિયાને આર્ય ક્ષેત્રમાં ગણી શકાય છે. બની શકે આસામ આદિ કદાચ થઈ જાય અનાર્ય આદિમાં. બાકી પ્રાય જે મેઇનલેન્ડ ઇન્ડિયા છે એ તો આર્ય ક્ષેત્રમાં આવે છે. અચ્છા. અને બાકી જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન એ બધા છે ત્યાં પણ ઘણા લોકો કહે છે કે જૂનું કંઈક જૈન ધર્મનું પણ કંઈક એમને મળ્યું છે, સમજો. પાકિસ્તાનની પણ અમુક ભૂમિઓ એ બધું આર્ય ક્ષેત્રમાં ગણી શકાય છે. અચ્છા. હા, લગભગ અફઘાનિસ્તાનની બોર્ડર સુધી આર્ય ક્ષેત્રની સંભાવના હતી. તે સમયના આર્ય ક્ષેત્રમાં આ બધા ક્ષેત્રો હતા. અચ્છા. અને લોકોનું ખાવા પીવાની જે રીતભાત છે અને ભાષા બોલવાની રીતભાત છે, એના અપેક્ષાએ પણ આપણે અનાર્ય ક્ષેત્ર નક્કી કરી શકીએ?
ને પ્રાય આર્ય અનાર્ય ક્ષેત્ર તો આગમમાં ડિફાઇન્ડ જ છે કે 25.5 દેશ આર્ય છે તે છે અને તે સિવાયના દેશો અનાર્ય છે. એટલે એ તો ફિક્સ છે કે આ આર્ય દેશો છે ને અનાર્ય દેશો છે. ઓકે. અને બીજું એસી અને ચાલુ પંખામાં સાગરી સંતારો કરીને સૂઈ શકાય? હા, એનો આકાર રાખીને તે સિવાયના આશ્રવના પ્રત્યાખ્યાન લેવાય. ઓકે. અને છેલ્લું પ્રશ્ન, જૈન ધર્મ અને જૈન દર્શન એ બંનેમાં શું ફરક હોઈ શકે? જૈન દર્શન એટલે તે તેની શ્રદ્ધાનો વિષય છે. બાકી આમ તો બે પર્યાયવાચી શબ્દ છે, પરંતુ જૈન ધર્મ તે તેના બધા જ સિદ્ધાંતોને અવલોકન લે છે. સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ બધાનું વર્ણન તે જૈન ધર્મ છે. અને જૈન દર્શન આમ તો બે પર્યાયવાચી શબ્દ જ સમજી શકાય છે. બાકી એકમાં તમે શ્રદ્ધાનો વિષય સમજી શકો. ઓકે, જય જિનેન્દ્ર, ધન્યવાદ. જય જય. ONC ને અનમ્યુટ કર્યું છે. ONC ઓકે નથી થતું. જ્યોત્સનાબેન વીરાને અનમ્યુટ કર્યું છે. જય જિનેન્દ્ર મહેશભાઈ. જય જિનેન્દ્ર. હેલો, અવાજ આવે છે? હા, આવે છે, બોલો. હા, અચ્છા, હમણાં જે આપણે વાત કરી ને કે સાગરી સંથારામાં જે એટલે સાગરી સંથારામાં જે મૃત્યુ થાય એ અને અચાનક ઊંઘમાં મૃત્યુ થઈ જાય, એમ કહ્યું છે કે મૃત્યુની વેદના બધા જીવને થતી હોય છે. તો જે અચાનક હાર્ટ એટેક આવી જાય તો એ લોકોને પણ શું અંદર એટલું જ પેઇન થતું હોય શું? ના, એમાં તાત્વતા હોઈ શકે છે. મૃત્યુની વેદના એક સામાન્યતઃ બતાવેલી છે કે સામાન્યતઃ મૃત્યુની પણ વેદના છે અને તે નિગોદની આશ્રય બતાવેલી છે. બાકી મૃત્યુ થતી વખતે શાતા અશાતાની તાર્થમતાને અનુરૂપ ઓછી કે અધિક વેદના હોઈ શકે છે, એમાં કોઈ વાંધો નથી. અચ્છા, પણ એટલે ઓછી વેદના હોય અને કોઈને વધારે વેદના હોય તો એમાં કઈ નેક્સ્ટ ભાવનો કઈ હોય એનો? ના, એને નેક્સ્ટ ભાવ સાથે કોઈ લેવા દેવા નથી. તે તથા પ્રકારના અશાતાના ઉદય છે. ગત્સુ કુમારને તીવ્ર વેદના હતી અને છતાં તે તેમાં સંભાવ રાખીને મોક્ષમાં ગયા. માટે કોક જીવ એમાં સંભાવ રાખીને પોતે સદગતિમાં પણ જઈ શકે છે અને કોઈ જે એમાં સંભાવ ન રાખી શકે અને એમાં રાગદ્વેષ આદિના પરિણામો લાવીને દુર્ગતિમાં પણ જઈ શકે છે. ઓકે, પણ જો અચાનક જે હાર્ટ એટેક આવી જાય તો એનું આપણે શું સમજવાનું કે એટલે એને સંથારો આદિ કરવાનો અવસર ન મળ્યો હોય તો તેટલી એનું મૃત્યુ પંડિત મૃત્યુમાં નથી ગણાતું. ઓકે, થેન્ક યુ. ઓકે, થોડા રિટન ક્વેશ્ચન્સ છે. When we do 2 Pratikaman and Samvatsari or Chomasi Pakhi, then do we have to say Khamna when we do the first Pratikaman? ફર્સ્ટ પ્રતિક્રમણમાં 4 આવશ્યક કરવાની પરંપરા છે, એટલે એમાં ખામણા પણ આવી જાય, પરંતુ 5મું આવશ્યક ને 6ઠું આવશ્યક નથી કરતા હોતા. ઓકે. અનુપૂર્વી, ભક્તામર એક્સેટ્રા ઉચ્ચારીને બોલાય કે મનમાં? ઉચ્ચારીને પણ બોલી શકાય છે અને મનમાં પણ બોલી શકાય છે, જેવી અનુકૂળતા અને જે પ્રકારને ભાવ હોય. પરંતુ વિશુદ્ધ ઉચ્ચારણ બોલીએ તો ઉચ્ચારણથી બોલવાથી વ્યંજન શુદ્ધિનો વિશેષ લાભ થતો હોય છે. માટે પ્રાય કરીને સ્વાધ્યાય આદિ ઉચ્ચારણથી બોલીએ તે વધારે હિતાવહ છે, પરંતુ મનમાં બોલો તો તે કંઈ દોષનું કારણ નથી. ઓકે. વોટ ઇઝ ભાવ પ્રતિક્રમણ? Can we do that only daily? ભાવ પ્રતિક્રમણ તો વિશેષ પરિસ્થિતિમાં જ્યારે આપણું દેવસી કે રાયસી પ્રતિક્રમણ કોઈ કારણસર ન થયું હોય અથવા તો કરતાં જ દેવસી ને રાયસી પ્રતિક્રમણ વિધિસિદ્ધ કરવું તે શ્રેષ્ઠ છે. તે ન જ કરી શક્યા હોય, મિસ થઈ ગયું હોય કોઈ કારણસર, તો તેનો પર્યાય છે ભાવ પ્રતિક્રમણ. ભાવ પ્રતિક્રમણ કેન નેવર રિપ્લેસ a full-fledged proper વિધિ સહિતનું પ્રતિક્રમણ.
ફૂલ ફ્લેજ વિધિ સહિતનું પ્રતિક્રમણ એનો લાભ ઘણો વિશેષ છે, પરંતુ કોઈ કારણસર ન થાય તો વિકલ્પ રૂપે ભાવ પ્રતિક્રમણથી પણ જેટલી બને તેટલી શુદ્ધિ કરવાના ભાવ રાખવા. ઓકે. મૃત્યુ આઈસથી જાય, માઉથથી જાય, એ કેવી રીતના જાય એમાં સમજણ પાડશો? એવું સંભળાય છે કે આઈસથી જાય તો સારું. હા, એટલે આગમમાં એવું બતાવ્યું છે કે જીવ જ્યારે પણ મોઢાના એટલે કે ગળાથી ઉપરના પાર્ટમાંથી જીવ નીકળે તો પ્રાય તે સદગતિમાં જે ગયો હોય, શરીરના એટલે કે મિડલ પાર્ટમાંથી નીકળે તો તથા પ્રકારની ગતિ, અને પગ આદિ નીચલા ભાગથી નીકળે તો દુર્ગતિ આદિ પ્રાય કરીને એવી એક સામાન્ય ધારણા આગમકારોએ બતાવી છે. અને મોક્ષમાં જાય ત્યારે સર્વાંગતથી નીકળે છે, એટલે મોઢા અપર પાર્ટથી નીકળવાથી તે સદગતિની એક નિશાની સમજી શકે. થઈ. જય જિનેન્દ્ર.